પરિચય છે મંદિરમાં દેવોને મારો, ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, ગુજરાતી છું એટલે બધા ઓળખે છે. સમગ્ર વિશ્વમાં 1000 સેમિનાર કર્યા, આજે 1001મો સેમિનાર છે, પણ 1 રૂપિયો લીધો નથી કોઈની પાસેથી, બધા ફ્રી કરું છું. જાતે બ્રાહ્મણ છું, જન્મે કર્મે તો ખબર નથી. હું કોઈ વક્તા નથી, ખુલાસો કરી દઉં. હું કોઈ સ્પીકર નથી, ન કોઈ મોટિવેશનલ સ્પીકર છું, ન મેં એના કોઈ કોર્સ કર્યા છે, ન મેં જીવનમાં ક્યારેય કલ્પના કરી હતી કે હું આવું સ્પીકર બનીશ ને લોકો મને સાંભળવા જશે. ઘરમાં બહેરું નથી સાંભળતું, બહાર શું લોકો સાંભળે. પર હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. પહેલાં બરાબર હતું, પહેલાં બરાબર હતું. મારે કોઈ ધર્મ સંપ્રદાય સાથે લેવા નથી, મારે કોઈ કોંગ્રેસ ભાજપ સાથે લેવા દેવા નથી, પણ મારી આખી વાત જુદી છે. અને એટલા માટે જુદી છે કે 1000 સેમિનાર થાય, વર્ષમાં 250 સેમિનાર કરું, 300 દિવસ ઘરથી બહાર રહું, સપ્ટેમ્બર સુધીની ડેટ્સ ફિક્સ હોય. અત્યારે હું ઓક્ટોબરની ડેટ્સ આપું છું. રોજના 3 થી 4000 મેસેજ આવે. યુટ્યુબ પર લાખો કરોડો લોકો મારા વિડીયો જોવે. એટલે મને એમ થયું કે ટાલિયા તારી વાતમાં દમ છે, ચાલુ રાખ આને તું. એટલે હું આ સેમિનાર કરું છું. અને ખાસ જ્યારે હું અંતરિયાળ વિસ્તારોમાં જઉં અને આવી જૂની સંસ્થા હોય ત્યારે લાગણીથી આવું છું. જ્યારે મંદિરમાં આવ્યો હોઉં એવા ભાવ સાથે જે અહીંયા આવ્યો છું, એમાં જરાય અતિશોક્તિ નથી. 100 વર્ષથી એક સંસ્થા ખંભાતમાં અવિરત ચાલતી હોય અને એના આંગણે મને આવવાનું ગૌરવ મળે, અને જે સ્ટેજના રંગમંચ ઉપર દુનિયાભરના કલાકારોને અંકલ લાવ્યા હોય ત્યાં ઊભા રહીને બોલવાનું મળે, એટલે મારું પણ સદભાગ્ય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. Everybody wants to touch your mind. I want to touch your heart. કે જીવન અહીંથી જીવાય છે. અને બધી જ સિસ્ટમ, બધું જ ટ્રેનિંગ, બધું આનું આપે છે. કેવું શીખવાડે. આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈને જીવનમાં મજા નથી. કલેક્ટર હોય, ડીએસપી હોય, એમએલએ હોય, એમપી હોય, ક્લાસનો નંબર 1 વિદ્યાર્થી હોય, 3 ટ્રાયલ વાળો ડબ્બો હોય, મારા જેવો, બધા દિવેલ પીધેલા ફરે છે. જીવનમાં મજા નથી, કોઈને મજા નથી. 200 વીઘા જમીન હોય, મોટો બંગલો હોય, 4 ગાડી પડી હોય, તો જીવનમાં મજા નથી. તો લટકી જાઓ પંખા હાથે, શું કરવા જીવો છો? કેમ મજા નથી? તમે બજારમાં જુઓ ને તો બધી લાશો જ ફરતી હોય. અહીંયા બી હમણાં ફોટો પાડો ને તો તમારા બધાના ચહેરા જુઓ ને તો કોઈ હસતું જ નથી. એનું કારણ શું? મુસ્લિમોના હસતા હોય, હિન્દુઓના હસતા હોય, જૈનોના હસતા હોય, પટેલોના હસતા હોય, ક્રિશ્ચનોના હસતા હોય તો સમજી શકાય. પણ સમગ્ર મનુષ્ય જાત ટેન્શનમાં. 2 કરોડની ઓડી ગાડી લઈને જતો હોય ને તોય, અને પેલો રિક્ષાવાળો બેહી જા, તમે ઉતારો તો ખબર ના પડે ઓડી કોની, રિક્ષા કોની. સાહેબ 10 લાખ રૂપિયાનો પલંગ આવે, પણ 10 લાખમાં ઊંઘ ના આવે. આપણને જન્મજાત બધું ખોટું શીખવાડે. અને એનું પરિણામ એ આવ્યું છે કે કોઈને સાચી વાત ખબર નથી. મને ખબર પડી ગઈ, મારો દાવો નથી, પણ બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો. કોઈ પણ વાર્તા આવે તો એક વાક્ય આવે, ખબર તમને? એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું છું, સાલો જડતો નથી કોણે લખી. નહીં તો એને મારી મર્સિડીઝ બતાવું કે જો આને બ્રાહ્મણ કહેવાય. આવા ગરીબ ઘરમાં આપણો જન્મ થાય, 2 ટાઈમ ખાવાની તકલીફ. મારા બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરે, 4 ભાઈ બહેન. મારી પાસે એક દફતર હતું, ઉપરથી ચોપડી નાખો, નીચેથી નીકળી જાય, એટલે સાલું વાળીને પકડવું પડે. પગમાં સ્લીપર સેફ્ટી પિન મારેલી જ હોય. આવા ગરીબ ઘરમાં આપણો જન્મ થાય ને પછી આપણે સ્કૂલમાં જઈએ એટલે હાલા શિક્ષકો શું શીખવાડે ખબર છે? ધ્યેય ઊંચો રાખો. કે આ તંબુરામાંથી રહે ધ્યેય ઊંચો? આવા ગરીબ ઘરમાં જન્મો તો ધ્યેય ક્યાંથી ઊંચો રહે? પછી પાછા શિક્ષકો કે પોઝિટિવ વિચાર કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ આવે ધક્કા મારું, જા. યંગ છોકરા છોકરીઓ, સાહેબ અત્યારે સમાજમાં સૌથી મોટો પ્રશ્ન જે છે, છોકરા છોકરીઓના પ્રેમ પ્રકરણો, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ. બહુ જાહેરમાં મારી જબાન બહુ ખરાબ છે, પણ દિલ બહુ સાફ છે. સ્કૂલ લાઈફમાં છોકરા છોકરીઓના મા બાપ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના નહીં કરવાના. અલા ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. પણ આ ગંદા વિચારો સાથે કેવી રીતે જીવવું? E = MC². શક્તિઓનો નાશ થતો નથી, ટ્રાન્સફોર્મેશન થાય છે.
વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડ્યુકેશન? ટુ એડ્યુકેટ, અંદરની શક્તિઓને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. શું આપણા ત્યાં એવું થાય છે? નથી થતું. સાહેબ, 900થી વધુ સ્કૂલ કોલેજોમાં ફર્યો છું, દુનિયા ફર્યો છું, દરેક પ્રકારની સ્કૂલ કોલેજોમાં ગયો છું, પણ મેં બધે જોયું, કદાચ આ મેં પહેલી એવી સંસ્થા જોઈ છે કે જ્યાં સ્પોર્ટ્સમેન અને ભણવા સિવાયના લોકોને ઇનામો આપે છે. આટલા મોટા પાયા છોકરા નેશનલ ઇન્ટરનેશનલ લેવલે જાય. એક ગરીબ ઘરમાં જન્મ્યો. મારા આખા સેમિનારનો પાયો શું છે હું તમને થોડી માંડીને વાત કરું છું. એકવાર 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને જાય લ્યુના, આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે પનો પહોંચે નહીં. મેં તું સાયકલ લાવી આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. થોડુંક ખોલો છે. અને એ દિવસે મારા અભણ બાપાએ મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારા મા બાપ બિલકુલ અભણ, અંગૂઠા છાપ, પણ હું માનું છું આ દુનિયાના સૌથી બેસ્ટ મા બાપ મને મળ્યા છે. એનું મને ગૌરવ છે. બધાને હોવું જ જોઈએ મા બાપ માટેનું ગૌરવ. અને ત્યારે મારા બાપુજી મને જે શબ્દ કહ્યો, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હોત તો? હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હોત તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. કે આ જન્મ લેવો આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ, હજારો પુસ્તકો, 4,000 થી 5,000 પુસ્તકો વાંચીને તમારી સામે ઊભો છું. અને સવારે 100 દંડ મારીને ઘરમાંથી બહાર નીકળું છું. એટ ધ એજ ઓફ 52 100 ડિપ્સ મારું. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી 160 બંગલોની સ્કીમ પૂરી થવાઈ. 200 દુકાનોનું જબરજસ્ત મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવું છું. Recently, I have purchased a palace of Palanpur Nawab and I am going to start a heritage hotel over there. 2 જીમ ચલાવું છું, 2 બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, વિટામિન સી જેવી ફિલ્મો બનાવું છું, પુસ્તકો લખું છું અને આવી કથાઓ કરું છું. છે ને જલસા? એટલે એક છોકરો ઊભો થયો, સાહેબ તમે આવું બધું કેવી રીતે કર્યું? મેં કીધું બેંક લૂંટી. એટલે એક બીજો છોકરો, સાહેબ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી નોટ છે, તારે કંઈ કરવું જ નથી. વિદ્યાર્થી મિત્રો, મેં બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટર ઇન એ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી. 18 કલાક મજૂરી કરો ને તો જખ મારીને સફળતા મળે સાહેબ. પણ આપણે કરવું કશું નથી. હું શું કરું, મરી જાય ને પાર આવે. આપણને જીવનમાં સફળતાના શબ્દોના અર્થ જ ખબર નથી. અને તકલીફ શું છે, બહુ નમ્રતાથી કહું છું, સાલું સ્કૂલ કોલેજમાં જે ભણાવે છે ને સાહેબ, જીવનમાં કામ નથી આવતું. અને જીવનમાં જે કામ આવે હાલું સ્કૂલોમાં ભણાવતા નથી. લોચા તો રહેવાના જ. કેવું શીખવાડે સ્કૂલોમાં તમે જુઓ. આ સ્ટેજ બનાવવું હોય તો 100 માણસો 100 દિવસમાં બની જાય, બરોબર? 200 માણસો કેટલા દિવસમાં બને? 50? 400 હોય તો 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. અસાલા આવું શીખવાડે આપણને. આમ કરો તો આમ થાય, આમ એલા ના થાય તો થતું એમ થાય. બેટા ગાંધીજી જેવા બનો. અલા કસ્તુરબા ક્યાંથી લાવું? એના માટે દેશ ગુલામ હોવો જોઈએ તો ગાંધીજી. હાલ થોડા થવાય. ભગતસિંહ જેવા બનો. અલા બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? આપણા વાળા મરી જાય. વિદ્યાર્થી મિત્રો, કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક બાળકે પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું, બીજું કશું જ નહીં. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે? એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા હોય તો કોઈ કોઈના જેવું બની શકે? સાલો પાયો જ ખોટો. ધર્મગુરુ કે તું પાપી છે, સ્કૂલવાળા કે તું ડોબો છે, એટલે આપણે સાલો હું ડોબો છું. ગણિત નહીં આવડતું, ભૂગોળ નહીં આવડતું, બહાર આવ બતાવું તને શું આવડે. આખી વાત જુદી છે સર. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથારી ફેરવીને ગયા, હજી આપણે સુધર્યા નથી. 300 ધર્મ અને 3000 સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખી. કેટલી શિખામણો. આ દુનિયામાં સૌથી વધારે શું અપાય છે ખબર? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો.
કે આપવા લેવા વાળા બે સમજે કાં તો બીજા માટે હાલ ઠોકે જ જાય છે, લો લો લો. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પૃથ્વી પર એમને નથી આવી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. ઈશ્વરે એક ચોક્કસ કારણસર આ પૃથ્વી પર આપણને મોકલ્યા છે, પણ આપણો જે પાત્ર ભજવવાનું છે કોઈ શીખવાડતું નથી. ડોક્ટર બનો, એન્જિનિયર બનો, પછી બાકી બધા કચરો. આખી સ્કૂલ કોલેજો તમે જુઓ સાહેબ, હું બહુ જવાબદારીપૂર્વક એક સ્ટેટમેન્ટ આપું છું. આ જે દિવેલ પીધેલા ફરીએ છીએ, જીવનમાં મજા નથી, મરીએ ત્યાં સુધી ટેન્શન, એના માટે જવાબદાર આપણી સ્કૂલ કોલેજ છે, આપણી એજ્યુકેશન સિસ્ટમ છે. બોગસ છે, થર્ડ ક્લાસ છે, પાયામાંથી બદલવાની જરૂર છે. બહુ જવાબદારીપૂર્વક કહું છું. મારી પર બહુ માછલા ધોવાય છે કે આ ભાઈ તો બધું આવું જ બોલે. મેં કીધું ભાઈ આપણે કેવો પૈસા લીધા, બીજી વાર ના બોલાવતો. તમને ખબર છે હું પૈસા કેમ નથી લેતો? હું અહીંયા આવું, બધી વ્યવસ્થા બરાબર ના હોય, કામ કરતા હું તો ઘેર જતો રહું, તો મેં શું તોડી લેવાના હતા? ભય મુક્ત. એમ જ્યારે માણસ ભયમુક્ત બને ને ત્યારે એનો જબરજસ્ત વિકાસ થાય. પણ આ ભયમુક્ત બનવું કેવી રીતે? આ તો શું કે એને દારૂ છોડાવો, એટલે પણ પીતો કેમ થયો? એક બાળક દિવેલ પીધેલો ફરે છે અને જીવનમાં મજા નહીં, એનું કારણ શું એ તો તપાસો. હવે તમને પાયાની વાત કરું. હું માત્ર કટાક્ષ કરવાનો માણસ નથી. મારી પાસે દર્દ છે, એને શોધ્યું છે ને એની દવા પણ છે. 25 લાખ યુવાનો આજે મને ડાયરેક્ટ ફોલો કરે છે. બહુ નમ્રતાથી કહું છું સાહેબ. અને એટલે એમ થાય છે કે યસ, આ વાત છેલ્લા સીમાડાના ગામડા સુધી પહોંચવી જોઈએ. ડૉક્ટરે કીધું તારું ગળું ખલાસ થઈ ગયું છે. મેં તો આપણે તો બોલવાના, સ્ટેજ પર મરી ગયા, તેલ લેવા ગયા, જીવી લીધું છે મસ્ત, હે ને? અને મરી જઈએ અને 50,000 લોકો ના આવે તો જીવ્યું જ બેકાર છે સાલું. એવું કરવું જોઈએ માણસ. પણ આપણને ખબર નથી. આપણે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસમાં જઈએ, ખબર અમને ઇંગ્લિશ શીખવાડો, સાલા સ્પેલિંગ બેલિંગ આવડે નહીં તો ઇંગ્લિશ ક્યાં તગારામાંથી આવડે? અને પછી આપણો છોકરો બાઇક લઈને જતો અને પડી જાય, શું કે ખબર છે? ડેમેજ થઈ ગયો. અલા ઇન્જરી કહેવાય. અને આપણી ગુજરાતી માતાઓ તો ઇંગ્લિશનો જે પથારી ફેરવી નાખે. બેટા વોટર પીવું છે? બેટા લેગ્સ ફોલ્ડ કરી દે. જીવનમાં સફળતાના શબ્દો, પ્રેમનો અર્થ, આ સાચા શબ્દોના સાચા અર્થ જ ખબર નથી તો જીવનમાં મજા ક્યાંથી આવે? આપણો જન્મ જ હસવા થયો છે, મજા કરવા થયો. એટલે તો તમે કોઈ ગરોળીઓ નસતા જોઈએ? કોઈ કૂતરાઓ નસતા ભેગા થઈને હશે? હે. કોઈ ગાયો હશે છે, બકરીઓ હશે? એક મનુષ્ય જ છે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે, તારે પૃથ્વી પર જવાનું છે, હસવાનું છે. હું તને જે પરિસ્થિતિમાં રાખું, ફરિયાદ કર્યા વગર ઈમાનદારીથી મહેનત કરવાની છે. હું તને બધું જ આપીશ. તું ના હાલે તો? આપણને આપણી પર ભરોસો નથી તો ઈશ્વર પર ક્યાંથી હોય? અને એટલે બધું ખોટું ચાલે છે. બધું ખોટું શીખેલા લોકો બીજાને ખોટું શીખવાડે છે, બીજાને ખોટું. અને બધા દિવેલ પીધેલા. કોઈ તમે જ્યારે બધી લાશો ફરતી હોય ને, હાલ ફોટોમાં જ્યારે ખુરશી બધી લાશો જ બેઠી હોય ને, તમે મજામાં રહો ને, હસો પાછું કોઈને ગમતું નથી. સમાજે વ્યવસ્થા ગોઠવી પદ્ધતિસર. જુઓ કેવી રીતે એક બાળક જન્મે ને તો રડે, ખબર છે? એટલે આને છાનું રાખો ને, ગીલી 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 ગીલી. છોકરાને ગલી ગલી પછી એટલે છોકરો હશે એ લાલીઓ હસ્યો. અમારા લાલિયાને ગાલમાં ખાડા પડે છે. કોઈ બી ઘરે આવે ને મહેમાન, ઓલું ઓલું બેટા ઓલું ઓલું. અને આ જ લાલીઓ થોડો મોટો થઈને હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ. હાલા કોંગ્રેસમાંથી ભાજપમાં પહેલા હસાવે આપણને, મજા કરાવે ને તમે હસતો ને. તમે જુઓ, તમે સ્કૂલથી ઘરે જાઓ શું કરો? દફતર મૂકી દો, બૂટ ફેંકી દો, કપડાં બદલી કરો, મમ્મી ખાવા આપ, મમ્મી કે ખાઈ લે, તો આ સામાન્ય દ્રશ્ય. પણ તમે સ્કૂલથી ઘેર હસતા હસતા જાઓ, દફતર મૂકો, મમ્મીને ગળે મળો, મમ્મી નાસ્તો આપ. તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? આ ટેન્શન છે. અહીં જેટલા પતિદેવો, જે પતિ ગયા ક્યાં, જેના લગ્ન થઈ ગયા છે, એ પતિદેવો નક્કી કરે કે આજે સાંજે ઘરે જઈએ, સ્કૂલથી કોલેજથી ધંધાઓ પરથી ઘરે હસતા હસતા જ જવું છે. આ રોજ શું દિવેલ પીધેલા ઘરે જવું? ધંધો ના થયો, સાહેબ બોલ્યા, પ્રિન્સિપાલ બોલ્યા, કોઈ ફરિયાદે ઘરમાં ઓફિસમાં સટિંગ બટિંગ કરી, પરફ્યુમ નાખીને હસતા હસતા ઘરમાં. પેલો હસબન્ડ હસતો હસતો ઘેર જાય ને તો પત્ની શું કહે? ક્યાં ગયા હતા તમે? આ દિવેલ પીધેલો આજે હસતો ક્યાંથી આવ્યો? તમે મજામાં રહો, કોઈને ગમતું. આ સમાજે વ્યવસ્થા ગોઠવી. અને બાકીનું કામ પૂરું કર્યું છે સ્કૂલ કોલેજો વાળાએ. આપણી સ્કૂલ કોલેજો શું કરે છે? પહેલા બીજા ત્રીજા નંબરનું બહુમાન, એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. જરૂરી છે. ડૉક્ટર, એન્જિનિયર, જે છોકરાઓ હોશિયાર છે એમને સલામ કરું છું. અમે 30 વર્ષે જે મેળવ્યું, ભણવામાં હોશિયાર હશો તો 10 વર્ષમાં મેળવી શકશો, તમને સલામ છે.
પણ જે ભણવામાં હોશિયાર નથી એ ડબ્બાઓ નથી. આ એજ્યુકેશન સિસ્ટમે જે એસ્ટાબ્લિશ કર્યું છે કે આ ડબ્બાઓ છે, એની સામે મારો વિરોધ છે. પહેલા બીજા ત્રીજા દોડવાની હરીફાઈ થાય ને, પહેલા બીજાનું બહુમાન, છેલ્લા ત્રણનું શું? આ ભાગ ના લેતા નંબર આવે. આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. એટલે આ છે તો તું છે, આ છે તો તું છે. સાહેબ યાદ રાખજો, જે રીતે આજે આપણે ડોક્ટરો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, આઈએએસ, ક્લાસ 1 આની જે દોડ પકડી છે ને, સરકારે જે રીતે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો ખોલી છે ને, 10 વર્ષ પછી ડોક્ટરો ગલીએ ગલીએ ફરતા હશે, ખાંસી, ઉધરસ આવા દાડા આવશે. અને એન્જિનિયરો તો લારીમ સિમેન્ટ લઈને ફરતા હશે, થીગડું મરાવું છે. 20% લોકો જરૂરી છે. એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એમને સેલ્યુટ છે, પણ 80% કચરો નથી. અને એટલે સાહેબ સંજય રાવલે એક સ્વપ્ન જોયું છે. આવનારા 5 વર્ષોમાં ગુજરાતના 33 જિલ્લાઓમાં 33 સ્કૂલો, 15 એકરથી મોટા એરિયામાં, અને નિરમાથી પણ મોટી 4 યુનિવર્સિટીઓ હું બનાવવા જઈ રહ્યો છું. બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત. અને એક તો તમારા ખંભાત આજુબાજુ જ બનાવું છું, જગ્યાએ લઈ લીધી છે, જાહેરમાં કહી દઉં. મારી સ્કૂલ યુનિવર્સિટીના થોડા નિયમો કહી દઉં, પછી મારા વિષય પર આવી જાઉં. મારી સ્કૂલ યુનિવર્સિટીમાં એટલે 1 થી 10 ધોરણનું સ્કૂલ ચાલશે. તમને પહેલા ધોરણમાં જ પ્રવેશ, નો બાલ મંદિર, LKG, UKG, આ શું છે બધું? આવડો આવડો ખિસકોલો જો બધે મમ્મી મમ્મી ઘેર જા તું. પેદા કર્યું 5 વર્ષ ઘેર રાખો. અમારે શું છે અહીંયા? આવડા આવડા ગલુડિયા ગુલુ મમ્મી પીપી પીપી છે, આ શું છે? 5 વર્ષ પેદા કર્યું ઘરમાં રાખો, મા જોડે રહેશે બચ્ચું, અને સીધું પહેલા ધોરણમાં 5 વર્ષે પ્રવેશ. મારી સ્કૂલમાં 50 જાતના ક્લાસીસ હશે આખા કેમ્પસમાં. શું હશે? એક હાર્મોનિયમનો ક્લાસ, આખો એમાં 50 હાર્મોનિયમ, એક ક્રિકેટનો ગ્રાઉન્ડ, ફૂટબોલનું ગ્રાઉન્ડ, એક દોડવા માટેનો ટ્રેક, એક મારામારીનો અખાડો, એક વોલીબોલનો રૂમ, એક બાસ્કેટબોલ, એક ટેબલ ટેનિસ, બધું જ જેટલી તમે માટી કામ, તમને જે શોખ હોય બધા રૂમ હશે. જે છોકરાને જે ક્લાસમાં જવું હોય ત્યાં જાય. કોઈ ક્લાસ બ્લાસ કંઈ નહીં, જેને જે કરવું એ કરે. અમારા શિક્ષકો આ વિદ્યાર્થીને મોનિટર કરશે કે આ નોટ જાય છે ક્યાં. આને માટીકામ ગમે છે, આને નાચવું ગમે છે, આને સંગીત ગમે છે, આને દોડવું ગમે છે, આને મારામારી ગમે, એને જે ગમે એ 8મા ધોરણ સુધી એને કરવા દેશે. પછીના 2 વર્ષ એનું કરે કે ભાઈ હવે તું આમાં જતો રહે. અને 10મા ધોરણ પછી કોલેજ 5 વર્ષ. એને 5 વર્ષ ખાલી કુસ્તી જ કરવાની, 5 વર્ષ સ્કેટિંગ જ કરવાના, 5 વર્ષ ફૂટબોલ જ રમવાનું, 5 વર્ષ ક્રિકેટ જ રમવાનું. આવી સ્કૂલ કોલેજનું મેં સ્વપ્ન જોયું છે. હવે મારી સ્કૂલ કોલેજમાં 4,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. ખિસ્સામાં છે નહીં, પણ લાવી દે. બ્રાહ્મણ તો ભીખ માગીને લઈ આવે ગમે ત્યાંથી, અને લોકો આપે બ્રાહ્મણને. મારી સ્કૂલ કોલેજમાં પ્રવેશ માટેના થોડા નિયમો તમને કહી દઉં. 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે. જેને 3 ટ્રાયલ આવ્યું ને સૌથી પહેલાં આવી જા ભાઈ, મેરિટ ઉપર ટોપ પર. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. જેને ઉપર આવે ભાઈ તું અહીં નહીં. આ તો સ્પેશિયલ ડબ્બા સ્કૂલ કોલેજ છે. પછી 10 વર્ષ દરમિયાન કોઈ પણ જાતની પરીક્ષાઓ નહીં લેવાની. નો એક્ઝામ્સ ઇન ધ સ્કૂલ એન્ડ કોલેજ. શેની પરીક્ષા? બધો પહેલો નંબર. હા, તારે 90% ના આવ્યા, એટલે હસબન્ડ વાઈફના ભેગા કરો ને તોય 90 ના થાય. છોકરાની અણી ખેંચી રાખે, બેટા એ આપણી ઇજ્જતનો સવાલ, તારી છે કયો સાલા ઇજ્જત? 10,000 ઊંચીના લઈ આવે, ખબર પડે તને. મા બાપ છોકરાને, સાહેબ મા બાપોને એક વિનંતી કરું છું, વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. આપણે આ બાળકોના ટ્રસ્ટી છીએ, માલિક નથી. ભગવાને 2-4 નોટો હોપી છે ને હાચવાની, એના બાપ નહીં થઈ જવાનું. હે મને પૂછાગર કેમ ગયો? બધું પૂછાગર કરશે. જા. મારી સ્કૂલ કોલેજમાંથી તમે જ્યારે બહાર નીકળશો ત્યારે કોઈ પણ જાતના સર્ટિફિકેટ પણ નહીં આપું, જેથી તમે નોકરીઓ ના કરો. આપણા દેશમાં વડાપ્રધાન શ્રી એમ કહે છે કે 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે, છે ને? ઓલિમ્પિકમાં 1 ગોલ્ડ મેડલ આવે છે. આટલા માટે રહી જાય દર સાલ. અને પેલા જાપાન ને કાળિયાઓ 25, 50, 100 ગોલ્ડ મેડલ, અને આપણે બ્રોન્ઝ નોમિનેશન. આ દેશમાં બધા 5+1 છે. ટ્રેનિંગ નથી. પણ જે દેશમાં પટાવાળા બનવું હોય ને 12મું પાસ જોઈએ ને,
એ દેશમાં MLA MP કે મિનિસ્ટર બનવું ત્યાં અંગૂઠા ચાપ ચાલે ને ત્યાં આવું જ થાય. આ સૌથી મોટી પ્રોબ્લેમ છે. અંગ્રેજો બહુ હોશિયાર હતા. 5 વિષય દાખલ કરી ગયા: ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું, પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. હવે નવું લાવો, લપસી ના જવાયું. દિમાગની પથારી ફેરવી નાખી. અને આવી સ્કૂલ કોલેજો બને ને પછી એમાંથી કેવી પિસ્તોલો બહાર નીકળે તમે જુઓ. હમ સાલા લાइन में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. આવા છોકરા પેદા કરવા ના શું થાય સાહેબ? એક લોખંડનો ટુકડો હોય ને તો 10 રૂપિયા કિલો ભંગારમાં વેચાય, પણ એમાંથી છરીઓ બનાવો ને તો 10,000 પેદા થાય. ખીલીઓ બનાવો તો 1 લાખ પેદા થાય. ને આવી ઘડિયાળના કાંટા બનાવો ને તો 10 લાખ પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની છે? ઘડતર જ થતું નથી. શું છે? મેં અહીં કમીન છે, મરી જાય ને પાર આવે, શું કરવા? તું જીવે. સ્કૂલ કોલેજની બહાર વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા માટે આજે આવ્યો છું. સ્કૂલ કોલેજની બહાર પાનના ગલ્લા ઉપર સ્કૂલ કોલેજના છોકરાઓ ખાસ હું જોઉં છું, 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાયો, 1લી, 2જી, 3જી. આટલે પેન્ટ પહેર્યો. અહીંયા લો વેસ્ટ. સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. કૂતરું પાછળ પડે ને તો કે કડી જાય, દોડી ના કે. અને પછી હાથમાં મસાલો હોય, સિગરેટ હોય. દેશ માટે કોક કરવું છે. સાલા તારા માટે કર, દેશો ચૂલામ જતો, તારું કર. છોકરીઓ કોઈને પથરો મારે ને આટલે પડે. ઝાંસી કી રાણી ક્યો છે એક તો બતાવો. ખાલી ખાલી વાતો. સાલા સ્કૂલમાં વિવેકાનંદના ફોટાઓ બતાવે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડારો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે ને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નથી. બધી પીપોડી વાગે. વિદ્યાર્થી મિત્રો, જાગવાની જરૂર છે. 20,000 સ્કૂલ કોલેજો છે ગુજરાતમાં, પણ ઇન્ટરનેશનલ લેવલે પહોંચે. કદાચ મેં આજે સાંભળ્યું કે દીકરી દુબઈ ગઈ કે અહીં ગઈ. બહુ ઓછી સ્કૂલોમાં તમારા જેવું સાહેબ કામ થાય. બહુ દુઃખ થાય છે. 70 વર્ષ થયા આપણને, પણ આપણે હજુ સુધી એ જ વસ્તુને પકડીને બેઠા છીએ. એમાં બદલાવ લાવવાની જરૂર છે. મારી પર બહુ જ માછલા ધોવાય છે, મારી પર બહુ ગમે તેવી ભાષામાં લોકો વાત કરે છે, પણ હું ડરતો નથી. કેમ કે મારી બાએ મને નાનપણમાં એક વાત કહી હતી. હું બહુ સિસ્ટમ વિરુદ્ધ, હું કોઈ પક્ષ પાર્ટીથી મારે લેવા દેવા નથી, પણ હું સિસ્ટમનો વિરોધ, કે આ સિસ્ટમ બદલાવી જોઈએ. ક્યાં સુધી એક બાળક ગણિત જ ભણે, ભૂગોળ જ ભણે, એન્જિનિયરિંગમાં ભણે તો ખટારા જેવું 10 વર્ષ પહેલાંનું ભણાવે. હજી બી એન્જિનો જૂના થઈ ગયા, હજી ભણાવે. જ્યારે ફિલ્ડમાં જાય ત્યારે નવું એન્જિન હોય, પેલો બાપડો પાછો જ આવે, ચેક રિટર્ન. જૂની ટેકનોલોજી, અભ્યાસક્રમ જૂનો, ખટારા જેવું ભણવાનું. હજી 1994 2000 હાથના આંકડા ભણાવે સ્કૂલમાં. ભારતની વસ્તી 64 કરોડ, અલા 130 થઈ ગયા. ખબર નથી ક્યાં જઈને. પણ થોડાક ફ્લેશબેકમાં જવાની જરૂર છે. જિંદગી મસ્ત છે સાહેબ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. જિંદગી મસ્ત છે, પણ બધા કહે છે કે આમ છે ને ટેન્શન છે ને, મોટા થાવ ખબર પડશે, તું દિવેલ પીધેલો ફરે, હું ફરીશ. આ બધા એવું કહે છે. પણ વિદ્યાર્થી મિત્રો, જિંદગી મસ્ત છે. મોત સાલું કાલ આવતું ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, એકદમ કોન્ફિડન્સથી જીવવું. જે થવું હોય થાય. પણ આપણને તો પહેલો નંબર ના આવ્યો, આમ ના થયું, આટલા માટે રહી ગયું, અમારે તો આમ થયું, તમારે આમ થયું. પથારી ફેરવી નાખી. અને એની શરૂઆત થાય છે બાલ મંદિરથી. તમે જુઓ, છોકરું પહેલા દિવસે તૈયાર થઈ જાઓ સ્કૂલ જવા માટે. આવડું હોય, ગળામાં કૂતરાનો પટ્ટો, વોટર બેગ, બધું. મમ્મી ટાટા, મસ્ત આંખમાં મેસ નાખી હોય. અને પછી સાંજે 3 વાગે ઘેર આવે ને, નાક ગંધાતું હોય ને, મેસ મોઢામાં આવી ગયું. બીજા દિવસે મમ્મી સવાર કે ચલો બેટા સ્કૂલ, નથી જવું. બોલો, 95% છોકરા છોકરીઓ બીજા દિવસે સ્કૂલ જવાની ના પાડે છે. સાચું કે ખોટું? સાચું. કેમ ના પાડે? એને જોર આવે છે. લાલીઓ હરામી છે. લાલીઓ હરામી નહીં, લાલીઓ હોશિયાર છે. એ તમારી એજ્યુકેશન સિસ્ટમને લાત મારે છે કે મારે નહીં ચાલે, તમે સમજતા નથી. He kicked your system. બાળક તો ભગવાનનું સ્વરૂપ છે, તો ભગવાનનું માનતા કેમ નહીં? ભગવાન ના પાડે નહીં જવું, હે બાબો આવ્યો, હે પોલીસ આવી. આ બાળક સ્કૂલ જવાની કેમ ના પાડે સાહેબ? કોઈ દિવસ તમે કલ્પના કરીએ? ભય મુક્ત જીવનને ધ્યેય ઊંચો રાખો. એટલે મંગલ પર ઘર બનાવું બની જાય. ખંભાતમાં ભાડે નહીં મળતું. હાલા ખાલી ખાલી ફેંકા ફેંકી જ કરવાની.
જો બેટા પેલું ઝાડ દેખાય છે, ના દેખાવું જોઈએ. પક્ષી દેખાય છે, નહીં. એની આંખ દેખાય છે, નહીં બેટા માત્ર કીકી દેખાવી જોઈએ. અલા પણ હું અર્જુન તો હોવો જોઈએ ને. સલા ચશ્મા આવ્યો તો કોઈ દેખાય જ નહીં આખું. એવી ફેકોલોજી ચાલે. આ બાળક સ્કૂલ જવાની કેમ ના પાડે છે ખબર છે? બાલ મંદિરમાં એને ઘરેથી નીકળે ને તો સ્વપ્ન હોય છે કે મારા મા બાપથી પણ હોશિયાર શિક્ષક હશે, મને પરીઓની વાતો કરશે, મારા ઘરથી પણ મસ્ત સ્કૂલ હશે. તમે નસીબદાર છો આવું કેમ્પસ છે સાહેબ. 500 સ્કૂલોમાં તો મેદાન જ નથી, ફ્લેટમાં ચાલે, રમવા ધાબા ઉપર જવાનું. પછી પેલો કૂદતા જ શીખે ને સાહેબ ઉપરથી. પહેલા જ દિવસે સ્કૂલ જાય એમ કે મારા મા બાપથી મસ્ત બહેન હશે, સાહેબ હશે, મને મસ્ત વાતો કરશે, કપડાં પહેરતા શીખવાડશે, બાથરૂમ જતા શીખવાડશે, હાથ ધોતા શીખવાડશે, માથું ઓળાવતા શીખવાડશે. એને બદલે આપણી સરકારનો 4500-7500 પગારવાળો બીએડ પ્રી પીટીસી કરેલો સૌથી કાચો શિક્ષક બેઠો હોય. કેવું શીખવાડે ખબર છે? આ બીએડ આ છોકરાઓ શીખવાનું છે એપલના ફોનના જમાનામાં. બીએડ એ શિક્ષકનો વાંક નથી, સિસ્ટમનો વાંક છે સાહેબ. સાચું કહું, પ્રાઇમરી એજ્યુકેશનમાં કોલેજ લેવલના પીએચડી ડોક્ટર, બાળ ચિકિત્સક, હોશિયાર સાયકેટ્રિક ડોક્ટરો હોવા જોઈએ તો ભારતનું ભાવિ હસતું થાય છે. એક બાળક કેમ પીપી કરી જાય છે, એક બાળક કેમ થૂકે છે, એક બાળક કેમ ચોરી કરે છે, એક બાળક કેમ ખાઈ જાય, આ કોને ખબર પડે? 7500 વાળા. એના માટે 1 લાખ પગારવાળો શિક્ષક જોઈએ, હોશિયાર. કોલેજમાં 1.5 લાખ પગાર, ત્યાં તો છોકરા જ નહીં. અને જ્યાં 50 બાળકોનું ભાવિ તૈયાર થાય ત્યાં સૌથી કાચો શિક્ષક. આપણી પથારી ફેરવવાની અહીંથી શરૂઆત કરીએ. હું સાહેબ જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો જ છું, ધ્યેય ઊંચો રાખવો ભાઈ, તો પ્રાઇમરી એજ્યુકેશનમાં સ્ટાર્ટિંગ પગાર 1 લાખ રૂપિયા રાખવામાં આવશે. મારો શિક્ષક વસ્તી ગણતરી નહીં કરે. મારા શિક્ષકને લાલ બત્તી વાળી ગાડી આપવામાં આવશે. ગાડી નહીં તો સ્કૂટર પર લગાવશે. હું આમ નીકળે તો લાગે કે શિક્ષક નીકળ્યો છે. આ વેલ્યુ સમાજમાં શિક્ષકોની ઊભી કરવી પડશે. જર્મની, જાપાન જેવા દેશ પ્રગતિ કરે છે, ત્યાંનો દેશ શિક્ષકો ચલાવે. શિક્ષકોને વગર વ્યાજની 0% બંગલા માટેની લોન, એના છોકરાને ભણાવવાની જવાબદારી સરકારની. બોલો આવું થાય તો બધા 12માં 90% વાળા છોકરાઓ શિક્ષક બને કે ના બને? તો બધા શિક્ષકો આટલા હોશિયાર હોય, ફેક્ટરી હારી હોય તો માલ બહાર હારો નીકળે કે ના નીકળે? આ કરવાની જરૂર છે. આ બાળકને પેલો શિક્ષક શું કરે ખબર? બાલ મંદિરમાં તમે જો છોકરાઓ આવી તો મેદાનમાં બેસાડે, ચલો લાઈન મારો, લાઈન મારો. આ ત્યાંથી શીખવાડે છો. આ લાઈનમાં કેમ રહેવાનું મને તો હજી સુધી સમજ જ નથી પડી. આમ બધું લાઈનમાં જ થાય. બેસાડે, સ્ટેજ પર એક બહેન આવે, થોડા પહેલવાન જેવા હોય. 7500માં તો એવું જ હોય ને. શિક્ષક શિક્ષિકાઓ છે ને હીરો હિરોઈન જેવા હોવા જોઈએ, મસ્ત હોવા જોઈએ. આમ ક્લાસમાં આવે તો 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ કમસે કમ. હું આજે અહીંયા મંજરી મેડમ પર પહેલા મને થોડું મગજમાં બહુ, પણ એમને જોઈને ખરેખર મને એટલું આઈ રિયલી એપ્રિશિએટ મેડમ. મેં મારી લાઈફમાં આવા ટીચર નથી જોયા સાહેબ. જોરદાર તાળીઓ બેન માટે. બેન તમે જો 30 વર્ષના હતા તો મારી કોલેજમાં 5 લાખ પગારથી તમને રાખી દેતું. એટલું સરસ સ્માઇલિંગ ફેસ, એટલું સરસ એપ્રિશિએશન. એમ લાગે કે ખરેખર આને શિક્ષક કહેવાય. શું છે? ડાકુ જેવા હોય. પછી પેલી બેન સ્ટેજ પર આવે, છોકરાઓ બેઠા હોય, પછી પેલી બેન કે ચલો પ્રાર્થના, આંખો બંધ. અલા ખુલ્લી રાખી ના થાય. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. કરી જુઓ. ટટ્ટાર, અલા નસ ચડી જશે. શું ટટ્ટાર? હું તો જો શિક્ષક હું તો પ્રાર્થનામાં તો બધા હુઈ જવાનું છે. જેવો બેવું તેવો બેવો, પગ લાંબા કરો, ઝાડ નીચે ઊંઘી જાઓ. અરે બાળક રિલેક્સ હોય તો પ્રાર્થના થાય. મારા જેવો થોડી કોખરી મારતો હોય, કોકના વાળ ખેંચતો હોય ને બધું ચાલતું હોય. પછી આંખો બંધ કરાવે અને એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એક તો સાલું આ અંધારું હોય, પેલો કે કાલે સ્કૂલ જ નહીં જવું, જે થવું એ થાય. એક નાનું બાળક તમે એની આંખો બંધ કરાવો છો. અરે સાહેબ ગમે તે હોય, પેલા આ પ્રાર્થના કોને ક્યાં શું દેખાયું ખબર નથી, પણ આજની પ્રાર્થના મારા જીવનની સૌથી ફેવરિટ પ્રાર્થના છે. મસ્ત પ્રાર્થના છે.
इतनी शक्ति हमें दे न दाता, બહુ સરસ ગાઈએ. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરાવવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ કોણ કરાવે? મને પ્રાર્થનાના શબ્દો સમજાવો, મને ઈશ્વર સમજાવો, મને ભગવાન સમજાવો, મને અલ્લાહ સમજાવો. કોઈ સમજાવે? હે આંખો બંધ. આ સાલી એટલી ગંદી આદત પાડે છે આંખો બંધ કરવાની. આપણે કરીએ છીએ શું? જઈએ સોમનાથ મંદિર, જઈએ સ્વામિનારાયણ મંદિરમાં, જઈએ મસ્જિદ, ક્યાં જઈએ મંદિરમાં જઈને શું કરીએ? એટલે તો ઘેર સંડાસમાં જ રહેવું હતું ને, અહીં શું કરવા? જો આંખો જ બંધ કરવી હતી તો અહીંયા આવવાની જરૂર શું? બાપા હાજરી થોડી પૂરે. અરે જ્યાં મંદિરમાં ભગવાનની આંખો જો, એનો શણગાર જો, માતાજીને હાર પહેરાયો જો, સ્વામિનારાયણની આંખો જો, મહાવીર સ્વામીનું બોડી જો, આ જોવા આવવાનું. બંધ કરો ભાઈ, બધા બીજા માતાજી જોતા બાજુમાં. ભગવાન એટલે શું ખબર છે? કોઈને ખબર છે? ભીખ માગવાની. કોક કર. મા બાપ છોકરીઓને કેવું શીખવાડે? બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળશે ને, યાદ કરી જશો તમે. એમ ભગવાન નવરો બેઠો છે? બેટા મંદિર થઈને જજો, પેપર સારું જશે, માતાજી લખવા આવશે. ખબર જ નથી. ન પ્રાર્થના ખબર છે, ન ઈશ્વર ખબર. પછી સરકારે નિયમ કર્યો, તમને ખબર છે? 8મા ધોરણ સુધી નોટો ચડાવી દો. ખબર છે? 9માં ટ્રાફિક જામ, માસ્તરો વાળ ખેંચે કે નોટો આવી ગયો થી, કશું આવડે જ નહીં. ક ખ ગ બીજું છે. જય પરશુરામ, ઇસ્લામ ખતરે મેં હે, પાટીદાર આ જ થાય પછી. અને હજી એ નોટો તો બજારમાં આવી જ નથી, કોલેજમાં છે. અને પછી તમારી જે પથારી ફેરવે છે, તમે સાહેબ વિદ્યાર્થીઓ જાગી જજો સાહેબ. કસરત કરો, વાંચન કરો, બોડી બનાવો, રોજ દોડો 10 કિલોમીટર, 18 કલાક મહેનત કરો. કશું કામ નહીં આવે સ્કૂલ કોલેજમાં. અને દરેક વેકેશનમાં કરિયાણાની દુકાન પર બેસો, કાપડની દુકાન પર બેસો, કેરોસીનની લારી પર જાઓ, ગેસના બાટલા ઉપર કંઈક કરો, પણ બેસી ના રહેતા. અનુભવ લેવા પડશે. આ જે ભણાવે છે ને એમાં 10,000ની નોકરી નહીં મળે, પટાવાળાની બી. તૈયાર થવું પડશે. દરેક ક્ષેત્રમાં દરેક વસ્તુનો અનુભવ હોવો જોઈએ જીવનમાં. અને તો જ હા સિસ્ટમ છે. સ્કૂલમાં આવવું પડે. આજે તમે સ્કૂલમાં આવ્યો તો જ હું મળ્યો ને, એટલે સિસ્ટમમાં તો આવવું પડશે. પણ સિસ્ટમમાં આવ્યા પછી સિસ્ટમની બહાર રહીને કેવી રીતે જીવાય છે એ પણ સાથે શીખવું પડશે. 8મા ધોરણમાં બાળક આવે પછી શું શીખવાડે ખબર છે? હવે એની પથારી ફેરવાની શરૂ. સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમે? જે ડફોળ બનાવે બધું ખોટું. એક ચીજ સાલી સાચી નથી શીખવાડી. તમને ખબર છે સૂર્ય કદી ઉગતો જ નથી. આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે. હા બાપાન માલ છે. અહીં તો નહીં ગયો. સાલા જે ફરતું હોય સ્થિર બતાવે, અને જે સ્થિર હોય ફરતું બતાવે. એનું નામ એજ્યુકેશન. ફરે છે. ખબર નથી આ કયા લોકોએ આ ચોપડીઓ લખી. 70 વર્ષથી ફરે છે. સૂર્ય ઉગે છે. મા બાપ છોકરાઓને કેવું શીખવાડે? બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર, આવું કહે છે ને. આ ચાની લારીવાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી. પણ સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું હોય. અને દુઃખમાં પણ તમે જો હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે. હું 4 દીકરીનો બાપ છું સાહેબ, સ્કૂલમાં બેઠો છું, પણ તમારી ભાષામાં વાત કરવી જરૂરી. છોકરીઓને એમ થાય કે હું છોકરી છું, મને કોઈ જોવે. દરેક આ એક ઉંમર હોય છે, ટીનેજર્સ, 13 થી 18 વર્ષથી. અને એ જ વખતે સ્કૂલમાં હાથ રખાઈને એક સોગન ખવડાવે. ખબર છે? ખબર છે? ભારત મારો દેશ છે. હલા લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? આવું ભણાવો તમે લોકો? હું તો બોલતો જ નહીં, પાપ લાગે બોસ. હવે મજાની વાત મિત્રો કરું. આજે જ ગૂગલ પર સર્ચ કરજો, ઉલ્લુ બનાવે. સાચું શું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર છે, ભાઈ બહેન છે. ના બોલાય. પાપ કેટલું લાગે? હાલા ઘરમાં 2-4 બહેનો નહીં હચવાતી, આ 200 બહેનો કેમ નહીં હચવાશે? અત્યારે તો તમે સ્કૂલ કોલેજ કોઈ ફંક્શનમાં જોઈને જો પ્રેમ કે સેક્સ બોલ્યા ને, બધા જ આ ભાઈ તો કેવું બોલે છે. એટલે આપણે એમને આવી ગયા. આ જરૂરી છે. એક રૂમ હોય ને, એનો આખો દરવાજો ખુલ્લો હોય ને તો કોઈ જોવે નહીં, પણ આટલો હોય ને તો બધા ખોલી નાખે. આટલા નાના હોય ને
તમે કંઈક ગંદી વાત કરો ને છોકરો, એ શરમ નથી આવતી, મોટા થઈને કરજો. કોલેજમાં આવીએ, કેરિયર બનાવો, કેરિયર. ઘરડા થઈને કરીએ, હલા શરમ નહીં આવતી, હલા કરવું ક્યારે અમારે? શિખામણો. આ કુદરતી ઘટના છે અને વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ, બટ હાઉ ટુ લીવ વિથ ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. 2007માં હું પહેલી વાર અમેરિકા ગયો સાહેબ. વિમાનમાં બેઠો, સરસ એર હોસ્ટેસ હોય ત્યાં. મે આઈ હેલ્પ યુ? મેં કીધું બેહવા દે બેન, શાંતિથી થોડી વાર. પહેલી વાર અમેરિકા ગયો. એક શાકભાજીની દુકાન આ મેદાન જેટલી મોટી હો. મને સારા કેળા બહુ ભાવે, તો કેળા લેવા ગયો ને, આટલા મોટા કેળા. હું સારું કેળું છે કે દૂધી છે? આપણે આવડા હોય. મેં તો કેળો લીધો, પછી ડઝન ના સિંગલ પડ્યા, તો મેં તો કેળું લીધું. પાછું કેળા ઉપર સ્ટીકર મારેલું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ. એટલે મેં તો આ ધોળિયાઓને કેળું ખોલતા નહીં આવડતું. આપણે તો છાલ હાથે ખાઈ જઈએ કે નહીં. હું તો કેળું લઈને ત્યાં કાઉન્ટર પર ગયો, ત્યાં કાઉન્ટર પર એક સરસ છોકરી બેઠેલી હો. મે આઈ હેલ્પ યુ? મેં તું બેન તારું જ કામ છે. અને આપણે કેવી બેઠી હોય, શું છે? કૂતરાને જેમ વળગ્યો. મેં તો why there is a sticker on every banana open from this side? You don't know how to open it? Oh gentlemen, listen carefully. In America, there must be an instruction on everything, and we Americans follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. બહાર વજા. કચરો અહીં નહીં ફેંકવાનો, કચરો તો અહીં જ ફેંકાશે. ના કેમ પાડી? પ્રિન્સિપાલ સ્ટેજ પર આવે, ભાઈ અવાજ નહીં. એક તો હોય જ પોલીસ વાળો ઉભો હોય, 3 સવારીઓ લઈ લે. એટલે ભાઈ હું છે, જવા દે નહીં. હાલા દુબઈ સિંગાપોર ફરવા જાય ને તો કચરો ખિસ્સામાં મૂક્યો. નો બેટું, મા બાપ છોકરાઓને શીખવાડે, ડર્ટી બોય, પુટ કચરા ઇન ખિસ્સામાં. અને જેવો ઇન્ડિયામાં એરપોર્ટ પર ઉતરે ને, મમ્મી પીપી હાથો બેસી જાય. We are the most indisciplined people in this world, and that is why we are not happy. પહેલા તો આપણે કસરત અને વાંચન કરતા નથી, એનો મતલબ કે આ મંદિર મસ્જિદને વફાદાર નથી. આપણે પાન, મસાલા, ગુટકા, કેટલું બધું ગંદકી શરીરમાં નાખીએ. સાહેબ, જિંદગીનો અસલી નશો ના ચડે ને, એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવો કે જિંદગી મસ્ત છે. આ નશો ચડાવો. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. અને પાન મસાલા 5 મિનિટમાં નશો ઉતરી જાય. જિંદગીનો નશો ચડી જાય ને, 80 વર્ષે બી તના શું છે? તો આ મસાલા ખાવાનું તો મારો તો બૂમોય ના પાડી ગયો. બહુ દુઃખ થાય. હવે મારો વિષય શરૂ કરું છું. આ તો મેં તમને પદ્માવતનું ટ્રેલર બતાવ્યું. ચાલુ રાખું ને? હા, મફત તો એવી મજા આવે સાલી. પહેલા તો છે ને ઘરમાં પંખોય નહોતો. હવે તો સંડાસમાં બી એસી લગાવ્યા છે, એટલે સાલી ગરમી બહુ લાગે છે. પણ ગરમી એનું કામ કરે, હું મારું કામ કરું છું. તમે બધા આટલી મોટી સંખ્યામાં મને સાંભળવા ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જિંદગી મસ્ત છે સાહેબ, પણ કોઈ કહેતું નથી, કોઈ સમજાવતું નથી. બધાને હસતા રહેવું, કોને દિવેલ પીધેલા રહેવું, પણ એનો રસ્તો તો કોઈ બતાવે. તમને સાયકલ આવડે? પહેલી વાર સાયકલ ચલાવો ને બાપા ગમે એટલી પકડે, ખાલી નમી જ જાય. ખબર છે? બાપા આમ પકડે, આમ જાય, આમ. પણ આવડી જાય પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. બસ આજે હું તમને સાયકલ ચલાવવાનું શીખવાડવા આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, જિંદગી મસ્ત છે, આજથી નક્કી કરી લો. કોઈ ફરિયાદ કરવી નથી. સખત 18 કલાકથી ઓછી નહીં. કોઈ વેકેશનમાં માઉન્ટ આબુ નહીં, ગોવા નહીં, પપ્પા લઈ જાઓ, મોટા દિન ફરવાનું. બેટા, આખી દુનિયા અત્યારે કેરિયર બનાવવાની. બગીચામાં કામ કરો, મંદિરમાં કામ કરો, મસ્જિદમાં ચપ્પલ ગોઠવવા જાઓ, મંદિરમાં સફાઈ કરવા જાઓ, હોસ્પિટલમાં સફાઈ કરવા જાઓ, સ્કૂલનું મેદાન, જે કરે તે કરો. બેસી નથી રહેવું. આ ભાવના પેદા થઈ જાય. હવે હું જે તમને વાત કરું છું એ મારા બાપાએ નથી કીધું, ગીતા કુરાનમાં લખેલી છે. બોલો સાચી હોય કે ખોટી? પણ આપણે કરતા નથી. અને એટલે બધા હું શું કરું. અહીંયા ખરેખર દરેક ગામમાં એક ઊંડા કુવા હોવા જોઈએ. જે છોકરા છોકરી એમ કે હું શું કરું, પકડી પકડીને અંદર ઢાંકણું બંધ. પછી જેને મળે ને મજા છે. હા બોસ,
મહેનત કરવાની, ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, એક પૈસાનું ખોટું નહીં કરવાનું, અને કર્યા પછી જે પરિણામ આવે સમજી જવાનું કે ભગવાન આમાં આપણને ખુશ રાખે. અને પછી ભગવાન સમજી જાય કે આ મારી ઓરિજિનલ નોટ છે. તમે ભગવાનને શોધો છો એવું નહીં, ભગવાન પણ તમને શોધે છે કે મારું ઘેટું ગયું ક્યાં. દોસ્તો, જીવનની 4 અવસ્થાઓ છે. જેને સુખી થવું છે, ભય મુક્ત જીવવું છે, મર્સિડીઝમાં ફરવું, મસ્ત જીવન જીવવું, એના માટે રસ્તો બતાવ્યો. શું બતાવ્યું છે? તારા જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, કુછ કુછ હોતા હૈ, કહો ના પ્યાર હૈ, અને ચોથું છે મોક્ષ, બાવા થઈ જાઓ. એ નહીં, એ તો ડફોળ બનાવે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, ચોથું છે મોક્ષ. પછી ભગવાને શું કહ્યું કે હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. આપણે શું ચાલુ કર્યું? આ 2 હું કરું, આ 2 તું કર. અરે સાહેબ, પૈસા ને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ. પણ 4 વ્યાખ્યાઓ આપણને ખોટી શીખવાડી. હું તમને સાચી વ્યાખ્યા કહેવાય. પહેલું છે ધર્મ, આ 2 કરવાનું, આ 2 ભગવાન પર છોડે ને. હવે તમે સમજો, 5 વર્ષ કરજો, ગાડી ના આવે ને તમારે કચરા પોતું કરવા આવી જઈશ. આટલી તાકાત છે સાહેબ. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, આ ધર્મ નથી. પર્વતની ટોચ પર જવાના રસ્તા છે, જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જાય. ધર્મ શું છે હું તમને કહું. આપણો પહેલો ધર્મ છે ભગવાન પાસે, અલ્લાહ પાસે કશું માગવું નહીં. કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા. પેલો તો ખાનદાન કહેવાય, ખુલ્લમ ખુલ્લા આપો બે, અને આપણે તો અંદર જઈને તારાથી ક્યાં છાનું છે, સાલા ચોર, બધી ખબર છે તારી માને. ભગવાનને સોરી ને થેન્ક યુ કહેવા જવું, ભીખ માગવા જવું નહીં. કાઉન્સમાં એ આપશે પણ નહીં. સાહેબ, બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પહેલાં જમા કરાવવા પડે કે નહીં? બેલેન્સ ના હોય અને બાપા મેનેજરો ચેક પાસ થાય તો પહેલાં જમા કરાવવું પડે કે નહીં? હે ભગવાન કોક કર, કે તગારામાંથી કરે? પહેલાં જમા તો કરાવો. આ સ્કૂલમાં આવ્યા છીએ, સ્કૂલમાં કચરો નહીં ફેંકવું. આ સ્કૂલમાં આવ્યો છું, ગંદકી નહીં કરું. આ સ્કૂલમાં આવ્યો છું, હું આ કરીશ. હું આ શહેરમાં રહું છું, નરેન્દ્રભાઈ કે બહુ સારી વાત છે, પણ હું ક્યાંય કચરો નહીં ફેંકું. આ ભાવના પેદા થાય. આને જમા કરાયું કહેવાય. પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. સવાર પથારીમાંથી ઉઠો ને, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મુલે સરસ્વતી, કર મધ્ય તું ગોવિંદા, પ્રભાતે કર. ઈશ્વર તારો આભાર કે તે ઉઠાડી દીધા. અલ્લાહ તેરા શું કરે? ઉઠાડી. એમો છું વળી, ઉઠાડ્યા તો ઉઠાડ્યા, બધોને ઉઠાડ્યા, આપણો નહીં ઉઠાડ્યા. પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં. સાલો 10 રૂપિયાની ચૂંદડી લઈને જાય અને I-10ની માનતા માનીને આવે. તારા બાપા મૂકીને ગયા ત્યાં આગળ. ભગવાન બધા માટે સરખી રીતે કામ કરે છે. 10 માળના બિલ્ડિંગ પરથી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલ કે દારૂડિયો બધા નીચે જ પડે ને. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે, એમ વડાપ્રધાન છે, અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ તો લટકી જ જાય. અને દારૂડિયો આવું થાય કેમ ના થાય? જે ગુરુત્વાકર્ષણનું બળ છે દેખાતું નથી પણ છે, બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી. તો કુદરતી શક્તિઓ દેખાતી નથી પણ છે, અને કેવી રીતે કામ કરે છે? સરખી. બીજી વાત, તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? હમણાં લેવો જ નહીં, રમજાન મહિનો હોય, હમણાં શ્રાવણ મહિનો હોય, રજા. કોઈ વાર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને, 1 મિનિટ આમ કરજો, જીવવું છે. આ ઓક્સિજન દેખાય છે પણ છે. અચ્છા, એવું હોય બ્રાહ્મણોનો સફેદ કલરનો ઓક્સિજન, મુસલમાનોનો લીલા કલરનો, પટેલોનો પીળા કલર, આપણો નથી, આ લો, એવું હોય? ઓક્સિજન ઓક્સિજન છે, જેને જેટલો લેવો એટલો લો, મફત, હે ને? તો બીજી શક્તિ પણ દેખાતી નથી પણ છે, અને બધા માટે કેવી રીતે કામ કરે છે? ત્રીજી વાત, મેં જ્યારે એમ કહ્યું કે મેં 1000 સેમિનાર ફ્રી કર્યા તો બધા તાળીઓ પાડી. કેટલો હારો માણસ છે, ડફોલ નથી. લાલીઓ લાભ વગર લોટે નહીં. હું કેમ ફ્રી કરું છું? જીવનનું અંતિમ સત્ય મારી માએ મને નાનપણમાં શીખવાડ્યું. મને કે બેટા તાર જોઈએ જ શું? ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે? ઘઉં. બાજરી જોઈએ તો, ગુલાબ જોઈએ તો, કાંટા જોઈએ તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે વાવો.
અને ઈશ્વર અલ્લાહ માતાજી શું કરે છે? તમે જે વાવો એ જ તમને યોગ્ય સમયે પાછું આપે છે. સાચું કે ખોટું? સાચું. હવે તમે જે જોઈએ તે વાવો તો એ જ મળે ને, પણ તમે બીજું વાવો છો એટલે બીજું મળે છે. તમે કહો છો કેમ આમ થયું? કોઈનું સારું કરીએ તો આપણું સારું થાય. વિદ્યાર્થી મિત્રો, હું એટલે સેમિનાર કરું છું કે હું રોજ 1000 માણસોને ભયમુક્ત જીવનની હસવાની વાત કરું તો બોલો ભગવાન મને હસતો રાખે કે ના રાખે? એટલે હું મફત કરું છું. જે જોઈએ તે કરો. આજે આ અંકલ 82 યર્સની એજમાં અહીં કેમ બેઠા છે? 40 વર્ષથી ખંભાતમાં આવા અંતરિયાળ વિસ્તારમાં આવી સંસ્થા ચલાવે છે. એટલે એમના હેલ્થની ચિંતા ભગવાનને હોય. જે જોઈએ તે કરો અને તમે જુઓ ઈશ્વર તમને બધું જ આપશે. માટે પહેલો નિયમ, ભગવાન પાસે માગવું નહીં, સોરીને થેન્ક યુ કહેવા જવું. બીજો નિયમ, રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગે છે? ખાલી હાથ ઊંચો કરશો. મુસ્લિમ હોય તો હાથ ચૂમતા હોય. આઈ સે રિસ્પેક્ટ. કેટલા લોકો કરે છે? યસ. આટલા લોકો જોડે એક ફોટો પડાવીશું. અને જે લોકો નથી લાગતા એને 2 હાથથી સલામ કે તમે સાચું બોલ્યા. બહુ દુઃખ થાય છે. 15 આંગળીઓ ઊંચી થઈ. તમે જુઓ ભારત દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. વિકાસની વાતો કરે છે. 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે એવું કર્યું છે. 2 કોંગ્રેસ ભાજપ વાળા ભેગા થઈને. વિકાસ કોને કહેવાય? એક બાળક સ્કૂલમાં હસતો હસતો જાય અને હસતો હસતો પાછો આવે ને તો એને વિકાસ કહેવાય. આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું. આખી વાત બીજી છે. તમને ખબર છે મા બાપને તમે સાહેબ તમે ગુરુત્વાકર્ષણ અને ઓક્સિજનથી પણ મોટી તાકાત તમે જ્યારે મા બાપને પગે પડો છો ને ત્યારે પેદા થાય છે અને દુનિયાની બધી બુરાઈઓથી તમને બચાવે છે. ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝુક નહીં સકતા. પાછો લાગે તો કે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને. દોસ્તો, ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણે કોને પગે લાગવું જોઈએ? આપણે નથી લાગતા એટલે જ દિવેલ પીધેલા ફરીએ છીએ. એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. આઈ લવ યુ. છોકરા છોકરીઓ બધું બરાબર હોય ને તો જ પહેલી નજરે પ્રેમ થયો. કોઈને લૂલી લંગડી છોકરી ગમે? શું લંગડી છે આ જ જોઈએ ગમે? અથવા કોઈ છોકરીને કોઈ છોકરો આમ કાણીઓ હોય ને ટાળી, પપ્પા કાણીઓ જ જોઈએ, એના જોડે પહેલી નજરે પ્રેમ થાય છે? બધું બરાબર હોય જે થાય ને સાહેબ એ પ્રેમ નથી, સેક્સ છે. અને વિદ્યાર્થી મિત્રો, સેક્સ વેચાતો મળે પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું. વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. તમે જ્યારે મા બાપના પેટમાં આપણે હોઈએ ને સાહેબ, સોરી માના પેટમાં 9 મહિના પહેલા આપણી બાને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બેરો છે કે બોબડો છે. અને આપણા જન્મ પહેલા આપણું મોઢું જોયા વગર આપણી માં લંગોટ, બાળોતિયા અને ગોદડીઓ બનાવીને રાખે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. યસ. અને બાપાજીને ઘોડિયું લઈ આવે. તમે લોકો ચાહો છો કે સંજય રાવલ ફરીથી આ સ્કૂલમાં કોઈ બીજા વિષય પર વક્તવ્ય આપવા આવે? ચાહો છો? 1000% આવીશ, પ્રોમિસ કરું છું. વર્ષમાં એકવાર આવીશ, મારું સૌભાગ્ય છે. પણ હું છે ને રણમાં ખેતી કરતો નથી, ફળદ્રુપ જમીનમાં ખેતી કરું છું. પહેલી વાર તો બધા આવી ગયા તો આવી ગયા, કોઈ વાંધો નહીં. પણ બીજી વાર અહીંયા એટલા જ લોકોને સાહેબ બેસાડજો જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય. 10 જણ હશે તોય હું આવીશ સાહેબ. આ દેશની પત્તર ઠોકાઈ ગયું ને એનું કારણ છે કે આ મહત્વની વાત જ સાલા આપણે ભૂલી ગયા છે. સાહેબ મા બાપને પગે પડીને ઘરમાંથી બહાર નીકળો. કોઈના બાપની તાકાત નથી કે તમને ઝુકાઈ શકે. આટલી તાકાત ત્યાં આગળ છે સાહેબ, આટલી તાકાત છે. ગુરુત્વાકર્ષણ દેખાય છે, ઓક્સિજન દેખાય છે. તો તમે જ્યારે મા બાપને ઝૂકીને નીકળો ને એના જે આશીર્વાદ હોય ને દુનિયાની બધી બુરાઈઓથી બચાવે. 100 જણો ને તો એકલા તમે પહોંચી વળો. પણ ખબર નથી હું શું કરું, મરી જાતું. આપણે બધા 2 હાથ ઊંચા કરી અને આપણી જાતને આજે એટલું સોગંદ નથી ખાવી, એટલું કમિટમેન્ટ કરી કે આજથી રોજ મા બાપને પગે લાગશું. કરી શકીએ? અથવા તો ગુજરી ગયા તો ફોટાને એટલું કરી શકીએ? ઘરમાંથી નીકળીએ ત્યારે અને ઘરમાં જઈએ ત્યારે આટલું કરી શકીએ? જે લોકોને બીજી વાર અહીંયા આવવું હોય એટલા લોકો હાથ ઊંચા કરે અને આપણે એક મનમાં નક્કી કરીએ, સોગંદ નથી કરી કે આજથી જ મા બાપને પગે લાગશું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં.
અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે મને પ્રોમિસ કર્યું. અને બીજી વાર તપાસ કરીને આવજો ખાસ. તમે પાછા જે ઘરે જઈને પગે લાગશો તો પપ્પા શું કહે, શું છે લા, પૈસા નહીં મળે, એની પછી પીન છટકી જશે કે લોચો છે. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો જ છું. ખંભાતમાં તો વોટ પાક્કા થઈ ગયા હવે આપણે તો. નિયમ નંબર 4 કે સ્કૂલ કોલેજમાં પેલું છે ને પ્રતિજ્ઞાપત્ર, ભારત મારો દેશ છે, એ કાઢી અને ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, આ લાવવાનો છે. આ લાવવાની જરૂર. દેશ છે, ભારત મારો ઠેકણો છે, મળી. ત્રીજો ધર્મ, મારે 12માં ટકા ના બીએસસી કર્યું, ટેન્શન થઈ ગયું. સાલું ડૉક્ટર થવું હતું, કમ્પાઉન્ડર. એક દોસ્તાર કે સિગરેટ પીઓ ટેન્શન દૂર, તો મેં તો ચાલુ કરી. મને મસ્ત આવડે, ગોળ ગોળ બંગડીઓ નીકળ્યા. હું સિગરેટ પીતો તો અમારા પ્રિન્સિપાલ 6 ફૂટની હાઇટવાળા કેમિસ્ટ્રીના ત્યાંથી નીકળ્યા. લોકો સાહેબ આયા. મેં તો આયા તો આયા. સાહેબ મારી બાજુમાં આવીને મને તો કચકચાને એક લાફો ખેંચ્યો. સિગરેટ પડી ગઈ, પાછળ 4-5 છોકરીઓ આવતી હતી. આપણી તો ઇજ્જતની પત્તારી પડી ગઈ. સબ કુછ કરને કા, ઈગો હટ નહીં કરને કા. મેં પેલા સાહેબને માર્યો ધક્કો. સાહેબ પડ્યા નીચે. ઓલા મેં સંજ્યા કાલ એલસી પાક્કું મળી જશે. હું તો સીધો ભાગ્યો ઘેર. ઘેર જઈને હોટલ પર નોકરી કરવા વેઇટરની. સવારે 5 વાગે એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો. મને કસરતનો શોખ, એટલે કચરા પોતું કરું, કસરત મફત કરવા દે. અત્યારે તો મારા 2 જીમ ચાલે છે. કચરા પોતું કરીને હું પેલા સાહેબના ઘેર ગયો. દરવાજો ખખડાયો. 5 વાગે સાહેબ ખોલ્યો. મને કહે શું છે? માથામાં પાટો બાંધેલો. મેં સાહેબ સોરી. શું સોરી? હારા ઘરનો છોકરો સુધરી જાય ને. પણ મેં સાહેબ છોકરીઓને દેખતા લાફો ના મારવો જોઈએ. તું છે જ આવો ઢાંકણું પૂછડું, એટલી કેસેટ વગાડી. હું સાલું વિચારું કે સિગરેટ હું પીવું અને તકલીફ આ માસ્તરને. સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકોને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકોને પગે નહીં લાગવાનું, પણ જે વ્યક્તિ તમારા જીવનમાં તમને એક બોધપાઠ આપી દે, ભલે સિલેબસ પૂરો ના કરે, એવા શિક્ષકોને પગે પડવું એ આપણો ત્રીજો ધર્મ છે. આખી સ્કૂલમાંથી 2 શિક્ષકો એવા શોધી કાઢો, સાહેબ મને લાખો છોકરાઓ પગે લાગે છે, પણ હું મારા એ 5 પ્રોફેસરોને આજે દંડવત પ્રણામ કરું, બીકોઝ દે ચેન્જ માય લાઈફ. આ આપણો ધર્મ છે. શિક્ષકોનું સ્થાન સૌથી ઉપર હોવું જોઈએ. આ સમાજના શિક્ષકોને બી કહું છું કે આપણે શિક્ષકો હોઈએ, જો 100 છોકરા પગે ના લાગે ને તો સાહેબ શિક્ષક બનવું જ બેકાર છે. આ પણ સાથે મહત્વની વાત છે. છોકરાઓ તો આવા જ છે, માટીના ઢેપા જ આવવાના, પણ આપણામાં એ આવડત હોય કે એને આપણા બનાવી દઈએ તો શિક્ષક. દુનિયાનો સૌથી પવિત્ર પ્રોફેશન જો હોય ને તો એ શિક્ષકનો હોય. અને શિક્ષક બને એટલે સમજી લેવાનું કે આમાં ગાડી બંગલા ના હોય, આમાં ભણાવવાનું, આશીર્વાદ મળવાનું, બીજું કંઈ હોય ને તો શેર બજારમાં જવાનું. ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું. આપણું. એના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. શ્વાસ ચડે છે, તું ચડી જશે. રોજ કસરત કરો દોસ્તો, બોડી બનાવો, કસરત. પણ સારી તકલીફ શું છે? સરકારે સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા. અહીંયા છે કે નહીં મને ખબર નથી. બહુ નસીબદાર છો, તાલિયા. બધા આમ જ ફરતા હોય. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. નરેન્દ્રભાઈએ જ્યારે 2700 કરોડ રૂપિયાનું સરદાર પટેલનું બાવલું બનાવ્યું ને, સાહેબ હું સૌથી વધારે ખુશ થયો કે યસ, જોરદાર કામ કર્યું. પણ સાથે સાથે દુઃખ પણ થયું કે નરેન્દ્રભાઈ બીજા 2700 કરોડ ગમે ત્યાંથી લાવી અને ગુજરાતની તમામ સ્કૂલ કોલેજોમાં એક જીમ બનાવો, ઘેર ઘેર સરદાર પટેલો તૈયાર થશે. ઘેર ઘેર. અને હું જો ગુજરાતનો સીએમ બન્યો ને સાહેબ, બનવાનો જ છું, તો નિયમ નંબર 6 કે ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ 1 વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. આમ જ બધા આમ શું છે? શું ભાઈ? મે આઈ કમ ઇન સર? અહીંયા 1 વર્ષ કોઈ બીએસસી બીકોમ શું છે? 1 વર્ષ બધા મિલિટરીમાં, બધા હોટા જેવા થઈ જાય. શું છે આ? તો જાણ ચાડીઓ ઉભો હોય. સાહેબ રોજ કસરત કરો, વિદ્યાર્થી મિત્રો દોડો, સ્કૂલમાં દોડો, ધાબા પર જાઓ, મારામારી કરો, પણ બોડી ફિટ રાખો. હું 100 ડન મારું ડબલ સ્લોટમાં. 1 કલાક સાયકલિંગ કરું છું, વોક કરું છું, જ્યાં સુધી જીવવાનું મસ્ત. હું જાડા પતલાની વાત નથી કરતો, ફિટ હોવા જોઈએ. આપણો ધર્મ છે. બોલા જેટલા ધર્મ કીધા આપણા હાથમાં, ભગવાનના હાથમાં? આપણા.
બીજી અવસ્થા છે પૈસા કમાવા. એ કહેજો. ભગવાને શું કહ્યું છે? હે મનુષ્ય, મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. એટલે કાકા ઊભા થયા. તો હવે કોઈ કરવું જ નથી, બધું ભગવાનના હાથમાં, તો આપણે શું કરવા? એટલે એમ નહીં, જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો રણ મોઢામાં આવીએ. દોડવું પડે, પકડવું પડે, સખત મહેનત કરવી પડશે, પણ પરિણામની કોઈ ગેરંટી. આપણે 12માં મહેનત કરવાની 90% લાવવાની, 18 કલાક વાંચવાનું, મસ્ત ભણવાનું, 45 આવે તો ખુશ રહેવાનું, સમજવાનું કે ભગવાન કંઈક બીજો રસ્તો નક્કી કર્યો લાગે છે. મહેનત આપણા હાથમાં, ફળ કોના હાથમાં? ઈશ્વરના હાથમાં. દુકાન ખોલવી આપણા હાથમાં, પણ દુકાન ચાલવી ના ચાલવી કોના હાથમાં? પણ જેને દુકાન મસ્ત ચલાવવી હોય, ટકા મસ્ત લાવવા હોય, એને એક આઈડિયા આપીને જઉં છું. જેને મસ્ત જીવવું હોય, મસ્ત ગાડી બાડી અપ ટુ ડેટ, બહુ પૈસા, એનો એક રસ્તો છે, એકદમ સિમ્પલ રસ્તો છે, મફત છે. જે કરો તે બેસ્ટ કરો. સવાર ઉઠો ને, ભગવાનનું નામ લઈને જ ઉઠવાનું, મમ્મી પપ્પાને પગે લાગીને બ્રશ કરવાનું, નાહવા બેસવાનું, 2 ડોલ પાણી હોય, મસ્ત નાહવાનું, નાહવામાં જ ધ્યાન રાખવાનું, મોબાઈલ તો ચાલુ જ નહીં કરવાનું ભૂલથી. સવાર ઉઠે ત્યાંથી. હવે તો લોકો ઊંઘમાં આમ કરે. જે કરો તે બેસ્ટ કરો. 2 જોડી કપડાં ઇસ્ત્રી કરીને મસ્ત પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. બૂટ કાઢતો નહીં ભાઈ, તું બહુ થઈ ગયું. સ્કૂલ આવો, 11 વાગ્યાનો ટાઈમ હોય, 11:15 વાગે દોડીને પંક્ચર પડે, સાયકલ ફેંકીને સ્કૂલમાં આવી જવા. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું મોરારી બાપુની કથા છે? બમ ભમાઈને મારવાની કે કોઈ આયા જે લાગે ખંભાતના છોકરાઓ. બાપુ કોઈને આવડે છે કે નહીં લાગે? કોઈ છોકરાઓ કોઈ સિટી નથી આવડતી? અરે તમારું ક્યાં બાત હે, ક્યાં બાત. જે કરો તે બેસ્ટ કરો. કદી મારામારી નહીં કરવાની, ઝઘડા નહીં કરવાના. કોઈ આપણને સાયકલ ઠોકે, ગાડી ઠોકે તો માફી માંગવાની, સોરી કહેવાનું, અને પછી બી જો ગાળ બોલે તો પહેલો મુક્કો આપણે જ મારવાનો, એ બી જોરદાર મારવાનો, ઠોકાઈ જાય. જે કરો તે. સાહેબ લેક્ચર આપે, મસ્ત સ્કેચપેનથી લખી, ભલે સાહેબ કચરામાં ફેંકી, આપણે મસ્ત કરવું. કચરો વાળીએ મસ્ત વાળો. ક્લાસમાં બેઠા નથી જવું, રખડવા જવું, સ્કૂલ નથી આવું. રખડવા જઈએ, રખડવાનું, ટોપ પાળી પર ફરવાનું, ધાબા ઉપર ઝાડ પર ચડવાનું, ઓમલી પેપલી રમવાનું. પણ જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરો એવી કરો, પ્રેમ કરો, જે કરો તે બેસ્ટ કરો. બેસ્ટ એટલે ઈશ્વર, એટલે ઐશ્વર્ય. 10,000 પગાર મળે ને, 1 લાખનું કામ કરવાનું, 90,000 ભગવાનના ત્યાં જમા થાય છે ને થાય છે. એક હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો 3 વર્ષ. મારી હાથે જે વેઇટર હતા ને, હજી વેઇટર જ છે, પણ મેં શું કર્યું? બધું મસ્ત કર્યું. પેલા બધા બેહીને હું કામ જ કરે છું. અરે આપણે, મારી બા કે બેટા ભગવાનના CCTV કેમેરા ચાલુ જ છે. ઇસ્લામમાં તો ખબર છે કીધું, 2 ખભે 2 ફરિશ્તા બધું લખે છે. જે કરો તે બેસ્ટ કરો. 10,000ની નોકરી હોય ને, 1 લાખનું કામ કરવાનું, કાં તો છોડી દેવાની, પણ કામ ચોરી કરવાની નહીં. જે કરો તે બેસ્ટ કરો. અને જ્યારે ભગવાનને એ ખબર પડે કે આ માણસ સવારથી સાંજ સુધી બધું જ મસ્ત કરે છે, ત્યારે તમને એવી જગ્યાએ લઈ જાય જેને તમે નસીબ કહો છો. ધેટ ઇઝ કોલ્ડ લક. સખત મહેનત કરવાની, ઈમાનદારીથી, પ્રમાણિક. સાહેબ તમને એક વાત કહું, આ જે લોકો કરપ્શન કરે છે, ચોરીઓ કરે છે, જાહેરમાં એક વાત કહું, મેં ગુજરાતના એવા 70 લોકોનું લિસ્ટ બનાવ્યું છે જે જુદા જુદા ક્ષેત્રમાં છે. 2,000 કરોડ ચોર કંપનીઓ બનાવ્યા છે. સાહેબ એમની પત્ની મરી ગઈ, એકનો એક દીકરો મરી ગયો, છોકરીઓ ભાગી ગઈ, બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એનો કાયદો છે. આ જે લોકો કરપ્શન, ચોરીઓ, ભ્રષ્ટાચાર, ટેબલ નીચેથી, એમની તો પથારી ફરી જવાય, નર્કમાં જગ્યા નહીં મળે એમને. ભલે અહીંયા ફોકામ ભરતા શું છે, બધું અહીં જ છે બોસ. ઉપર કશું નથી. અમેરિકાવાળા છેક સુધી ફર્યા, કોઈ આવતું જ નથી, અહીંયા જ છે બધું. એકનો એક દીકરો મરી જાય, એનાથી મોટું દુઃખ શું હોઈ શકે? કરોડો રૂપિયા શું ધોઈ પીવાના? ઈમાનદારીથી સાહેબ પરીક્ષામાં બેટા 1 પૈસાની ચોરી નહીં કરવાની. ભલે નપાસ થઈશું ને તો ભગવાન કંઈક બીજો રસ્તો છે. ચોરી કરશે એટલે ઊંધા રસ્તે જશે. ફાટક બંધ હોય ને તો નીચેથી નીકળી નહીં જવાનું, કેમ કે ભગવાને ફાટક કેમ બંધ કર્યા? કે તમારું મોત રોકવાનું છે, એટલે ઊભા રહેવાનું. નીચેથી જાવ એટલે આગળ જઈને શું થયું કે પહેરી ગયો. જે કરો તે બેસ્ટ કરો. મસ્ત કરવાનું, ખુશ રહીને કરવાનું, ક્વોલિટી વર્ક કરવાનું. ભણવું છે, રખડવું છે.
જે કરો તે બેસ્ટ કરો તો ભગવાન તમને બધું જ આપશે. અને છેલ્લી વાત, 18 કલાકથી ઓછી મહેનત નહીં ચાલે. ધોરણ 12 સુધી, કોલેજ સુધી કોઈ વેકેશનમાં ક્યાંય ફરવા જવાનું નહીં, પણ દરેક વેકેશનમાં કોઈની દુકાન પર અનુભવ લેવા બેસવાનું કે પગાર જોઈતો નથી, કચરા પોતું કરીશ, તમે કહેશો એ કામ કરીશ, પણ મન તમારે ત્યાં રાખો. આ કરજો. દીકરા દીકરીઓ જીવનમાં આ તાલિયાને યાદ કરશો. સ્કૂલ કોલેજના ટકાવારીના સર્ટિફિકેટોથી 10,000ની નોકરી નથી મળતી. એન્જિનિયરો ને MBA કરેલા છોકરાઓ કોન્સ્ટેબલની નોકરીઓમાં લાગ્યા છે. હમણાં પેપરમાં વાંચ્યું છે. આ સમાજની સ્થિતિ છે. પણ જેણે પોતાની જાતને તૈયાર કરી દીધી, ભગવાન એની પર ફૂલ વરસાવે છે કે આ મારી ઓરિજિનલ નોટ છે, ભલે ભરવામાં ડબ્બો હોય. માટે બીજી અવસ્થા કોના હાથમાં છે? ઈશ્વરના. આપણા હાથમાં શું છે? જે કરો તે બેસ્ટ. ત્રીજી અવસ્થા, પ્રેમ થવો, લગ્ન થવા. હવે થોડું પીવું પડશે, ગંભીર મામલો છે થોડો. અમિતાભ બચ્ચન એક જગ્યાએ શૂટિંગ કરતો હતો, 54 ડિગ્રી રણમાં, પરસેવે રેપ જેબ. એટલે એક નવો એક્ટર આવ્યો, સાહેબ આપકો ગરમી નહીં લગતી હે? પેલો નવો આવ્યો તો હાય હાય વેરી હોટ. અમિતાભ બચ્ચન તો એટલી ગરમીમાં બેઠો બેઠો ડાયલોગ વાંચતો હતો. તો પેલા પૂછ્યું કે સાહેબ આપકો ગરમી નહીં લગતી? તો અમિતાભ બચ્ચને શું કીધું ખબર છે? गर्मी के बारे में सोचता हूं तो लगती है, नहीं सोचता हूं तो नहीं लगती है. समझी ગયા ને? ગરમી એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. એ થાકે કે હું થાકું. ભગવાન તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારી દરેક પરિસ્થિતિમાં ફરિયાદ કર્યા વગર જીવીશ, તું જખ મારીને બધું આપશે. તું જાય કે આ પાવર લાવી દો. કોઈ ફરિયાદ નહીં કરવાની. આટલી ફરિયાદો બંધ. જે થાય તે સારા માટે. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ. સાહેબ જોઈન્ટ ફેમિલીમાં રહું છું. મારો ભાઈ 2001માં એક્સિડન્ટમાં ગુજરી ગયો. એની 2 દીકરીઓ, મારી 2 દીકરીઓ, 4 દીકરીઓનો બાપ છું. અહીંયા દીકરીઓ બેઠી છે. પણ સાચી વાત કહેવી જરૂરી છે. આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે ખબર છે? અલ્લાહે શું કહ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. ક્યાં છો? ઠોકાઈ જશે. કોલેજ સ્કૂલના છોકરાઓ 10-10 રૂપિયાનું બેલેન્સ કરાવે ને હપ્તે હપ્તે પ્રેમ કર્યો. હેલો હેલો પૂરું પૂરું પૂરું. હવે કાલે આ પ્રેમ છે શું? આ સેક્સ છે શું? લગ્ન છે શું? કોઈ બોલતું જ નથી. દીકરા દીકરીઓ તમને ખબર છે? એક વાત કહી દઉં, કાન ખોલીને સાંભળજો. મારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ક્યાં છો? આઈ લવ યુ. પણ પથારી કોને ફેરવી? આ હિન્દી પિક્ચરોએ. પિક્ચરો જોઈ જોઈને છોકરા છોકરી પ્રેમ કરતા શીખે છે. સાહેબ તમને એ ખબર પડી જાય કે મારો જીવન સાથી નક્કી છે, તો કોઈ છોકરા છોકરી આ કચરામાં પડે? મારો અધિકાર બી નથી, મને હક ભગવાને આપ્યો જ નથી. કરશો તો ઊંધા પડશો. પણ સમજ નથી. પિક્ચરોમાં કેવું થાય? છોકરી જતી હોય, છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા માંડે, પ્રેમ થઈ જાય. બગીચામાં જાય, ગીતો ગાવાનું ચાલુ. ઝાડ પાછળ જાય, ગીતો ગાવાનું ચાલુ. સાહેબ હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો. હું સાલા આને આવે, આપણને કેમ નહીં આવતું? પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા ભાઈ જોઈને હેડીએ. અને પેલા જૂના જમાનાના કાકાઓ તો પેલું એક ગીત ગાતા ખબર છે? સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી. ખાટલા મોકળ પડ્યા હશે, તપાસ કર તું, બીજું કશું નહીં હોય. તું નહીં તો ઢેકડા હોતા હે, પૂછડા હોતા. શું થાય છે? એટલે હું જેને પ્રેમ કરું એ મને મળે નહીં તો હું ગોળો થઈ જાઉં? આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ કે નહીં? કોઈને મળ્યો તો કોઈ ગોળું થયું? તું નહીં મળતો ગોળો થઈ ગયો. સિગરેટ પીવું કરે જ કોઈ? દીકરા દીકરીઓ આપણને ડફોળ બનાવે છે, ઉલ્લુ બનાવે છે હિન્દી પિક્ચરો. પ્રેમ છે ને પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. મારા લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો. એક્સપાયરી ડેટ. હું તમને પ્રેમ કરું છું. પેલા સરસ મેડમે કેટલા મહિના પહેલા ડેટ લીધી હતી, આજ સુધી એકે ફોન નહીં આવ્યો, તો નોટ હાજર. તો પ્રેમ જ છે ને. બીજું શું છે? કોઈ છોકરી કે 4 વાગે આવી જશે તો આપણે પહોંચી જઈએ કે નહીં? પ્રેમ એટલે શું? મારે આપવું છે, જોઈતું કશું છે જ નહીં. મેં આટલો કર્યો, એને આટલો કર્યો. ફૂટપટ્ટી લઈને માપ. હવે
દીકરા દીકરીઓ પથારી ફરી જશે. તમે જેને પ્રેમ કહો છો એ પ્રેમ છે જ નહીં, એકબીજાને ઉલ્લુ બનાવવાના ધંધા છે. કેવો પ્રેમ તમે શીખો છો? છોકરો છોકરી હામ અમે ઊભા રહે, જો બકા તારે મને કરવાનો, હું તને કરું, તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર? બે વેપારી ભેગા થાય, જો તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનો, હું બી કોઈ નહીં વેચું. બોલો બે ભિખારી થાય કે નહીં? આ શીખ્યા. પિક્ચર શરૂ થાય, છોકરા છોકરી મળે, પ્રેમ થઈ જાય, બગીચામાં ગીતો ગાય. ઇન્ટરવેલ પહેલા છોકરીના પપ્પાને ખબર પડે આને કઈ ચક્કર છે. કહા જા રહી હો? મુझे जाने दो. નહીં, ઇન્ટરવેલ. ઘણા તો પોપકોર્ન કાનમાં જતી રહ્યો, ટેન્શનમાં છે કે હવે શું થશે. ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પા છોકરીને લઈને અમેરિકા. ખંભાતમાં રહેવું જ નથી. છોકરાને ખબર પડે પેલી ગઈ છોકરો અમેરિકા. નરેન્દ્રભાઈને વિઝા ના મળે, આમને ઓન એરાઇવલ મળી જાય, હાલા ઉતરે ને વિઝા મળી જાય. ત્યાં પાછો પ્રેમ થાય, મેં લઈને આવું, ઢેકડા પૂછડા બધું ચાલે. એવામાં છોકરીના પપ્પાને ખબર પડે કે નલાયક વીરુ યહાં ભી આ ગયા. છોકરા જમાઈનું નામ હોય વીરુ, વીરુ જ કહેવાય ને. અરે જમાઈને શું કહેવાય? પ્રેમી વીરુ જ કહેવાય ને. એટલે છોકરીનો જે પ્રેમી હોય એને જમાઈ જ કહેવાય ને. છોકરીના પપ્પા એટલે ગુંડા તો રાખતા જ હોય, એ બી સાઉથના જ હોય. વીરુને ઉઠાવે, લઈ જાય જંગલમાં, અને એવો મારે જમાઈને. પહેલા તો પગ જ ભાગી નાખે, 6-7 ટુકડા થઈ જાય. વીરુ પડે અહીંયા, પગ રાખે, નલાયક મેરી બેટી સે શાદી કરેગા. પેલો હાલો આખો ભાગી ગયો હોય તો શું કે? હા, હું તો કહું ભાઈ લઈ જા, મારી બહેન છે. પ્રેમની તાકાત તો જુઓ. એવો મારે, એવામાં છોકરીને ઘરે ખબર પડે કે મારા પપ્પા વીરુને મારે છે. છોકરી ઘરમાંથી દોડે, સ્લો મોસમમાં દોડે હાલીઓ, અને એને ખબર જ હોય ક્યાં મારે, પાછી ત્યાં જ જાય. દૂરથી બૂમ પાડે, વીરુ મુझे ले जाओ. અને ભાઈ વીરુને માતાજી આવે. વીરુ ઊભો થઈ જાય, ફ્રેક્ચર રેડી, હલા નટ બોલ્ટ કશું નહીં. દૈવી શક્તિ પ્રેમની. 4 આ બાજુ, હાજો હોય ના મારી કે ફ્રેક્ચર થયા પછી બધા જ માર નાખે. પ્રેમની તાકાત સાહેબ તમને ખબર નથી. દીકરા દીકરીઓ પથારી ફરી જશે. આ ડફોળ બનાવે, એમનો ધંધો છે. બધાને મારી નાખે, છેલ્લે હીરો હિરોઈન બે જ બચે. આ માત ભેગો થાય, ધ એન્ડ. એટલે આપણે પાછા અલા ભાઈ આ આમ તો થઈ ગયા, પછી શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવું પડે, ઘરના હપ્તા ભરવા પડે. સાલા આ તો બતાવતા જ નહીં, બધું હારું બતાવે. દીકરા દીકરીઓ પ્રેમ નથી, તમારો જીવન સાથી નક્કી છે. 1 મિનિટ બગાડશો નહીં. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપને પગે લાગો, શિક્ષકોને પગે લાગો, મસ્ત મગજ રાખો, શરીર મસ્ત રાખો, યોગ્ય સમય મળે પરણી જવાનું, વાર્તા પૂરી. જીવન સાથી નક્કી છે. તમારા માટે કોઈ છોકરા છોકરી જન્મવાના નથી, શોધવાની જરૂર નથી. યોગ્ય સમય આવી જશે, પરણી જવાની, વાર્તા પૂરી. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા, તો કોલેજના ગેટ પર બસ ઊભી રહી, બધા છોકરા છોકરી અંદર ચડવા ગયા, હું ચડવા ગયો, અને એક છોકરી એટલી સરસ હતી, એકદમ રૂપાળી છોકરી, બસમાં ચડવા ગઈ, હું ચડવા ગયો, મારો હાથ એને આમ ઘસાયો. મને સાલી આવી મજા હો. છોકરીનો હાથ અડે મજા આવે, સ્વાભાવિક, ભાઈ હોઈએ તો આવે જ ને. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે મેં કીધું સોરી. શું સોરી? ચોપ કરવા માટે. પણ અતિ સરસ હો. હું તો બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. કરંટ આવે ને જોડે તો. હાલા મોરારી બાપુની કથામાં ભાઈઓ અહીંયા ને ભાઈઓ અહીંયા, બે ત્યાંય ભરોસો નહીં. બોલો, આપણે જુઓ જે ધંધા કરે. ખરેખર અમેરિકામાં લેક મિશિગન છે, શિકાગોમાં 5000 સ્ત્રી પુરુષો એક પણ કપડું પહેર્યા વગર ત્યાં સૂતા હોય. સાલા કાગડાએ જોતા નથી. અને આપણે તો આપણી કોઈ દીકરી ખાલી સ્લીવલેસ પહેરીને નીકળે ને. આ સાલું અહીંયા હળી ગયું છે બધું. સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરવાવાળા આપણે સૌથી વધુ અસંસ્કાર લોકો છીએ, અને ભગવાન એ જોવે જ છે, અને એટલે જ દિવેલ પીધેલા ફરીએ. બસમાં બેઠા, મેં જોક શાયરી ચાલુ કરી, બધા હશે, પણ પેલી છોકરી તો અતિ સરસ હો. હું એની સામે જોઉં ને આમ કરે, હું પાછો આમ જોઉં, થોડી વાર થઈને પાછો આમ જોઉં.
આખો દિવસ તારંગા ગયા. તારંગા મારી સૌથી પ્રિય જગ્યા છે. તારંગા ગયા, પાછા આવ્યા. પાછા આવીને પાલનપુર ઉતર્યા, પણ બાપુ હિંમત હારે. પેલી છોકરી ઉતરીને મેં કીધું ઊભી રહે. શું છે? કૂતરાને જેમ વળગ્યો. એટલે મેં કીધું તું હસતી નથી? તારે છે શું? એટલે મેં કીધું તું તો જેની જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જશે. તારી ચિંતા કર, મારી ના કર. મેં કીધું જા તેલ લેવા. છોકરી આમ ગઈ, હું આમ ગયો, પણ સર થોડો આગળ ગયો ને દિલ હે કે માનતા નહીં. મેં કીધું સંજ્યા એક વાર હનુમાન ચાલીસા બોલીને પાછળ ફર, ઊભી હોય તો આપણી. ખબર આપણે એવું કોષ્ટક કરીએ, એવું સાચું થાય નહીં, પણ ખાલી ખાલી. હું તો આમ ફર્યો તો પેલી તો હતી જ નહીં, જતી રહી હતી. હું તો દુઃખી થઈને ઘરે આવ્યો. ઘરે આવ્યો, મારા બાપા બહાર જ બેઠેલા. મારા બાપાથી આપણી એક ભગવાનથી ડરું ને એક મારા બાપથી ડરું. કેમ? મારા બાપા એમને બધી જ છૂટ આપેલી, પણ એક જ નિયમ, 7 વાગે એટલે ઘેરાઈ જવાનું. મારામારી કરો, ઝઘડા કરો, ભણો ના ભણો બધું ચાલશે, પણ 7 વાગે એટલે ઘેર. 9 વાગ્યા, બાપા અમે અદપાલીને જ ઉભા રહેવાનું. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં હેડો જાય છે? મેં તું મફત લઈ ગયા હતા. હા તો બરાબર. મન કહેતા સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાયા भी नहीं. મેં તું બાપુજી ક્यों કરી? હુઈયા છાનાવાનો ઉપર જઈને. બોલો બાપાએ હગાઈ કરી નાખી. પૂછવાનું તો વાત દૂર, જોવાનું તો હગાઈ કરી નાખી. એટલે ઊંઘ આવે રાત્રે? હું તો ઉપર ગયો, મને તો બધી હિરોઈનો સપનામાં આવે. આમ હું ચાલો આ બાપાએ ક્યાં કર્યું હાલું. અને અત્યારે તો ફેશન ચાલે છે. એક છોકરી જોઈ, 2 છોકરી જોઈ, 2 છોકરા જોયા, જ્યાં તિજોરી લેવા નીકળ્યા. કલર સારો નથી, ખોનું નથી. અસંસ્કારી લોકો સાહેબ. આપણે સાહેબ લગ્ન છે ને દીકરા દીકરીઓ, 2 પરિવાર વચ્ચે થાય એને લગ્ન કહેવાય. 2 શરીર વચ્ચે થાય ને એને લગ્ન ના કહેવાય. આ યાદ રાખજો. 2 પરિવાર વચ્ચે થવા જોઈએ. આ આપણી સમાજની સંસ્કારિતા આપણે ભૂલી ગયા છે. સવારે મારા ભાભી મને એક જણા ઘરે છોકરી જોવા લઈ ગયા. હું તો તૈયાર થઈ ગયો, અપ ટુ ડેટ તૈયાર થઈને એક જણા ઘરે જઈને બેઠા. સાલી પાર્ટી, બહાર ફિયાટ કાર, બગીચો, સોફા સેટ. આપણા ઘરમાં એક પલંગ હતો, ચૂચુડ અવાજ આવ્યો. દરજીન ઘરમાં શું હોય ભાઈ, ગરીબ બ્રાહ્મણ ભાઈ. હું તો જઈને સોફા પર આમ બેઠો, સામેથી બહારનું ખુલ્યું, ટાણા ટાણા કરતો થાય. થોડી વાર થઈને પાછળ બીજું પાંજરું આવ્યું. એમાં બી એક ગાડો, મીના મીના. પેલા કાકા કે ઓને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. ગોળા થવાનું છે. દીકરા દીકરીઓ જીવન મસ્ત છે. પ્રેમ છે ને પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. પ્રેમ છે ને સેક્સ માટે કે લગ્ન માટે નથી. પ્રેમ પ્રેમ માટે છે. પ્રાર્થના પ્રાર્થના માટે છે. આ બધી સાલી પીપોળીઓ ખોટી ચાલે છે. તમારું મગજ ખરાબ કરી નાખ્યું છે. પ્રેમ કરવો બધાને કરવો, શું કરવા ના કરવો? હંતાઈને શું કરવા કરવો? જાહેરમાં કરવાનો બધાને. આપણે ક્યાં કંઈ જોઈએ જ છે. આ માટે સ્પેશિયલ 2 કલાક બોલવાઈશ. જુદો વિષય છે. આપણને લૈલા મજનુ, સીધી ફરિયાદ અને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે. મીરાના, રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં પથારી ફરી છે. સાચી વાત સમજાઈ જ નહીં કે આ પ્રેમ છે શું. હું જો ગુજરાતનો CM બન્યો ને સાહેબ, પાક્કા વોટ 1000 તો થઈ ગયા આપણા. તો નિયમ નંબર 7 કે ધોરણ 5માંથી પ્રેમ, સેક્સ અને લગ્ન વિષયનું પાઠ્યપુસ્તક ભણાવવામાં લાવવામાં આવશે. અને 12મા ધોરણ સુધી કમ્પલસરી. અને 12મામાં ઓશોનું એક પુસ્તક છે, સંભોગથી સમાધિ સુધી, વાંચી જજો. બધા ધુમાડા નીકળી જશે. દીકરા દીકરીઓ જીવનની અદ્ભુત અવસ્થા છે, પણ તમારા હાથમાં નથી. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, યોગ. હા, કોઈ છોકરો છોકરી ગમી બી જાય, પહેલા ઘેર જઈને મા બાપને કહેજો. પણ મા બાપ બધા એમ કહે છે તમને આના માટે સ્કૂલમાં મોકલ્યા છે. કહેવાનું તમે કોઈ ના કર્યું, અમારે નહીં કરવાનું. સવાલ શું છે? તમારા મા બાપથી સારા મિત્રો, દીકરા દીકરીઓ આ દુનિયામાં કોઈ છે જ નહીં. લખી રાખજો. દે આર યોર બેસ્ટ ફ્રેન્ડ. એ મારશે, ધોકા મારશે, તમારી ધુલાઈ કરશે, પણ ગામમાં કોઈને નહીં કહે. અને તમે જેને મિત્રો ગણો છો ને, એના માટે એક વાત કહું. આ કેવી દુનિયા છે દીકરા દીકરીઓ ખબર છે? અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. છેતરાઈ જશો. મા બાપ જ એક એવા છે કે જે આપણને સાચો નિર્દોષ પ્રેમ કરે. અને રખે ને તમને કોઈ છોકરો છોકરી ગમી જાય અને એ છોકરા છોકરી જોડે પ્રેમ થાય ને જો એ તમારો મોબાઈલ જોવા માગે ને તો રાખડી બંધાઈ દેજો. કે જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં સંબંધનો વિકાસ થઈ શકે નહીં.
અને બીજી વાત, જાહેર સ્ટેજ પરથી કહું છું, 400 સુસાઇડના કેસમાં 300 છોકરા છોકરીઓના અનૈતિક સંબંધોના કારણે, જેને પ્રેમ કહે છે. દીકરા દીકરીઓ, કોઈ પણ છોકરો લગ્ન પહેલા કોઈ પણ પ્રકારના ફિઝિકલ રિલેશનની માગણી કરે ને, કિસ કરવાની હોય, ગળે મળવાની હોય, ગમે તે, તો સમજો કે આ ભરોસાપાત્ર નથી. એ સંબંધ ત્યાં જ પૂરો કરી નાખજો. આજે લખી નાખજો. તમે આજે તમે અંધારામાં બાઇક પર બેઠા હોય ને દીકરા દીકરીઓ, તો પણ એનો વિડીયો ઉતરી શકે. અને એ છોકરા છોકરીઓ એકબીજાને આખી જિંદગી બ્લેકમેલ કરે. ફોટા ગૂગલ પર મૂકી દઈશ ને, સોશિયલ મીડિયા પર કોઈની જોડે તમારા ફોટો શેર કરશો નહીં. ફોટો શેર દીકરીઓ માટે તો ખાસ બેટા, ફેક એકાઉન્ટ બનાવશો નહીં. સોશિયલ મીડિયા આજે સમાજનો સૌથી મોટો ખતરો છે. તમારી બધી ચેટ સામેવાળો છોકરો ગૂગલ પર ને સર્ચ કરીને આઈક્લાઉડમાં રાખશે, અને તમારા જ્યારે લગ્ન થશે ત્યારે તમારા વરને બતાવશે ને, એ બાને તમારું શોષણ કરવામાં આવશે. એવું જ છોકરીઓ પણ કરે, નોટ ઓનલી છોકરાઓ. બહુ ગંભીર પ્રશ્ન છે. સોશિયલ મીડિયા પર આના વિશે મેં એક વિડીયો બનાવ્યો છે, બહુ જલ્દી અપલોડ કરવાનો છું. મારી ચેનલ છે સંજય રાવલ. તમને જાણીને નવાઈ લાગશે કે હું પહેલો એવો ગુજરાતી સ્પીકર છું જેના 1 લાખ સબસ્ક્રાઈબર 1 વર્ષમાં થયા છે યુટ્યુબ પર. અને બહુ ખતરનાક વિડીયો, મારા 200 વિડીયો લોકોએ અપલોડ કર્યા છે, મેં તો કર્યા જ નથી. પણ હવે હું કરવાનો છું. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મફત છે. ભગવાને જન્મ આપીને પૈસા નહીં લીધા, ઓક્સિજનના નથી લીધા, આપણે શેના પૈસા હોય? અને હું મફત કેમ કરું છું? આપણે આપણી વેલ્યુ શું કરવા કરવી? હું તો અમૂલ્ય છું. આવો કોન્ફિડન્સ દીકરા દીકરીઓ તમારા પણ જીવનમાં હોવો જોઈએ. કોઈ 25,000 લે એટલે આપણે 25,000 થયા, આપણે 50 કરોડના છીએ બોસ. કોઈ આપીએ કેમ જ નથી. દીકરા દીકરીઓ, ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. પ્રેમ કરવાનો, પણ ઝાડ પાછળ સંતાન કે દિવાલ પાછળ સંતાન કરવો પડે તો પ્રેમ નથી, એ લોચા છે. ત્યાંથી જ જાગી જજો. આજે જ અટકી જજો, નહીં તો આખી જિંદગી પસ્તાશો. Once you lost your character, you lost your career. Once you lost your career, you lost everything. કોમ્પિટિટિવ જમાનો છે. સખત દોડવું પડશે, સખત હોશિયાર બનવું પડશે, તમારી જાતને મજબૂત બનાવવી પડશે. આમ પથ્થરો મારો તો અહીં પડે એવી છોકરીઓ નહીં ચાલે, માય કાંગલા છોકરાઓ નહીં ચાલે. સ્કૂલ કોલેજમાં એવી ટીમ બનાવો કે કોઈ બહારના છોકરા છોકરી સ્કૂલના કેમ્પસમાં તો પકડીને એની ધુલાઈ કરે, એવી બી ટીમો બનાવો સ્કૂલમાં. આ બધું કરવું પડશે. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. આપણા હાથમાં જે મળે એની જોડે મસ્ત જીવવું. હવે છેલ્લી વાત કહી દઉં આ વિષય પર. 5-10 મિનિટ લઉં તો વાંધો નથી ને? એક રાજા ખંભાત ગામ જોવા નીકળ્યો. તો બધી સ્કૂલ, મંદિર, મસ્જિદ, ઝાડ ઉપર આપણે ખબર મેળામાં જઈએ તો એક ગોળ હોય, એક ગોળ, પછી બીજું, ત્રીજું, 6 ગોળ હોય, ખબર છે? પછી વચ્ચે મારો તો ઇનામ મળે, ખબર છે? મારે તો સાલું બહાર જ જાય. પણ બધે વચ્ચોવચ્ચી. તો રાજાએ તો પ્રિન્સિપાલને પૂછ્યું કે ભાઈ કોણ છે? તો કે સાહેબ એક ગોળો છે. તો કે વચ્ચો જ? હા, કે એને સાલાને વચ્ચો વચ્ચે જ આવે. રાજાએ તો બોલાયો, એટલે કે તે કર્યું ડાબા હાથથી. તો કે કરીને બતાવો 1 કરોડ ઇનામ. અરે કે હાલ જ કરી દઉં. રાજા કે પણ વચ્ચે નહીં આવે તો માથું કાપી કાઢીશ. પેલો કે કાપી કાઢજે. આખું ગામ ભાઈ સ્કૂલમાં ભેગું કર્યું, સ્ટેજ પર બોર્ડ મૂક્યું, બધા આમ જોવે. પેલા ગોડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોડ્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ, પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને પછી લગ્ન કરવા જાવ ને, ઠેકાણું નહીં પડે. સમજ પડી ને? પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ, ઠેકાણું ના જ પડે, આડું થઈ જાય. દીકરા દીકરીઓ, લગ્ન પહેલા પ્રેમ બધો પૂરો થઈ જાય. લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં શું ફરક છે ખબર છે? મૂળ તો લગ્ન જ છે, પણ લવ મેરેજમાં અપેક્ષાઓ ખૂબ હોય છે, અને અપેક્ષાઓ પૂરી નથી થતી એટલે દુઃખ બહુ થાય છે. એરેન્જ મેરેજમાં અપેક્ષાઓ હોતી જ નથી એટલે જીવન બહુ સરસ પસાર થઈ જાય. આ પાયાની વાત છે. અપેક્ષા હોય ને, મારો વર આમ કરશે, આમ પેલા આમ કોઈ હોય દીજી આવ્યું, મને લખ્યું. હું છે ને હમણાં જયપુર ગયો, બધા દોસ્તારો ફર્નિચર લેવા. તો મેં પાછા આવતા હતા ને, તો મારા 3 દોસ્તારના બૈરાના ફોન આવે. વિપુલ ક્યાં છો? કિશોર કેટલે પહોંચ્યા? કુનલ નીકળે કે નહીં? મારું બૈરું એક ફોન ના કરે. મને તો સાલું ગિલ્ટી ફીલ થયું. મેં તો ઘેર આવીને મારી વાઈફ જોડે ઝઘડો કરેલો. મેં તું પલ્લવી, બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે, કેટલું ખરાબ લાગે. મન કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂંટે જ આવે. આ તાકાત છે. અહીં બેઠેલા મા બાપને કહું છું, દીકરા દીકરીઓની સામે કોઈ દિવસ ઝઘડશો નહીં. આપણા બાળકો માટે આપણે રોલ મોડેલ હોવા જોઈએ. જ્યારે બાળક પ્રેમ યાદ કરે, સાહસ યાદ કરે, કોઈ પણ ચીજ યાદ કરે તેને એમ થવું જોઈએ કે મારા મા બાપ જેવું થવું જોઈએ. આ આપણી જવાબદારી છે. અને આ પૂરી નથી કરતા એટલે છોકરાઓ આપણામાંથી રસ નથી લેતા ને બહાર રસ લેતા થઈ જાય.
રોજ દીકરા દીકરીને ગળે મળો ને આઈ લવ યુ કહો. આઈ લવ યુ મા બાપે છોકરાઓને અને છોકરા છોકરીઓએ મા બાપને કહેવાનો શબ્દ છે. આ સાલો લોચો બીજે ચાલે, ઘરમાં નથી કહેતા એટલે બહાર સાંભળે. મારી 3 દીકરીઓએ લવ મેરેજ કર્યા છે. 3 મારથી સુખી છે. બાળકોને સંસ્કારો આપી દો, સમજ આપી દો કે બેટા તમારી જિંદગી છે, તમારે કૂવામાં પડવું તો પડો, અમે તો તમને સારા સંસ્કાર આપ્યા છે. એની બહુ ચિંતા કરશો નહીં, એના મોબાઈલ ચેક કરશો નહીં, એને કરવું એ કરવા દો. આપણું કામ છે સારા સંસ્કાર આપવાનું. આપણે શું ગોળા થવાનું. ટૂંકમાં ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. આપણા હાથમાં જે મળે એની જોડે મસ્ત રીતે જીવવું આપણા હાથમાં છે. ચોથી અવસ્થા છે મોક્ષ. 2 કલાક થઈ ગયા, ખબર પડી? અને ક્લાસમાં તો 45 મિનિટ થાય. સાહેબ જાઓ હવે. આને યોગ કહેવાય. આને યોગ કહેવાય. તમને સમય પસાર થઈ ગયો, ખબર પડી? આવી રીતે જિંદગી પણ પસાર થઈ જાય, ખબર નહીં પડે એવું જીવવાનું, આને યોગ કહેવાય. એ તો એટેક આવી જાય એ નહીં. મેં 2 પુસ્તકો લખ્યા છે. સાહેબે હમણાં જાહેરાત કરી એ પ્રમાણે હવે મને પહેલાં કરતાં સારું લાગે છે. અને બીજું પુસ્તક છે મને ગમે છે, તમને પણ ગમશે. હું એની થોડી કોપી લાવ્યો છું. પાછળ એનું કાઉન્ટર કરવાની વ્યવસ્થા કરવી પડશે મારા ડ્રાઈવર પાસેથી લઈને. મારા ડ્રાઈવર પાસે 2 બોક્સ છે, લઈને મૂકી દેજો પાછળ, હે ને? કરી દે ને જરાક. 200 રૂપિયાની ચોપડી છે, પણ આજે 100 રૂપિયામાં મળશે. અને વાંચી લીધા પછી ન ગમે તો 200 પાછી લઈ લઈશ. વેચેલો માલ વાપર્યા પછી ડબલ કિંમતમાં પાછો લેવામાં આવશે. પુસ્તક ખરીદજો. એક દિવસ પોપકોર્ન ના ખાતા 1 લાખ કોપી સાહેબ એની ગુજરાતીમાં વેચાઈ ગઈ છે. એટલે પુસ્તક સારું લખાયું લાગે છે. પાછળ છેલ્લે થોડીક બુક્સ છે, લેતા પૈસા આપીને લેજો. હા, તમને એમ કે સાહેબે આટલા પ્રેમથી કીધું તો લેતા જઈએ, પણ પૈસા આપીને. ચોથી અવસ્થા છે મોક્ષ. મોક્ષ એટલે શું ખબર છે? બાવા થઈ જાઓ, સંસાર બેકાર છે, સંસાર ટોપ છે, મસ્ત જીવવાનું. ભગવાને બધી દુનિયા મસ્ત બનાવી છે. એક વાર દુબઈ, અમેરિકા, સિંગાપોર ફરી આવજો, એમ થાય હા સ્વર્ગ તો અહીંયા જ છે. રોજ જીવવાનું. પણ મોક્ષની મારી એક જ જુદી વ્યાખ્યા છે. મને સાહેબ એટલું કહો દીકરા દીકરીઓ, હું આવા 2000 સેમિનાર મફત કરું તો મોક્ષ મળે, કે હિમાલયમાં જઈને એક પગે ઉભો રહીને તપ કરું તો મોક્ષ મળે? યસ. સમાજમાં રહી, લોકો વચ્ચે રહી, અંકલની ઉંમર થાય ત્યાં સુધી લોકો વચ્ચે રહીને સેવાનું કામ કરો તો જીવતા મોક્ષના અધિકારી બની જઈએ. કશું છોડવાનું નથી. જંગલમાં જઈને શું, ત્યાં તો કંઈ લેવાનું નથી. અહીં રહીને જીવો તો સાચા તમે. મા બાપ, ભાઈ, પતિ પત્ની, શાળા બની ઢીસા ઢીસ ચાલતી હોય ને જીવવાનું. ખરું યુદ્ધ તો અહીં છે. પેલામાં તો કોઈ છે જ નહીં. શું છે, એકલા બેઠા હોય તૂટા જેવા. પણ હવે તમને મોક્ષની એનથી પણ ઉપરની વ્યાખ્યા કહું, જીવનભર યાદ રાખજો. જેને મોક્ષ જોઈતો હોય ને, દીકરા દીકરીઓ, કાલે તમે મોટા થાઓ અને 2 પૈસા કમાઓ, તમારી પાસે 20-25 હજાર ભેગા થાય અને તમને એમ થાય મારે સેવાનું કામ કરવું છે, મારે મોક્ષ જોઈએ છે, તો શું કરવાનું કહું? એ 20-25 હજાર રૂપિયા લઈને ગામડામાં જજો. તમારા કુટુંબ પરિવારની કોઈ દીકરી, કુંવાસી બહેન દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો. જીવતા મોક્ષ મળી જશે. બીજું કશું જ નહીં કરવું. અને એ કોઈને કહેવાનું નહીં. હું મર્સિડીઝમાં ફરું અને મારી બહેન પાસે સ્કૂટર ના હોય, જીવવું જ બેકાર. હું બંગલામાં રહું, મારી બહેન ભાડે રહેતી હોય, મારા ઘરમાં 12 મહિના તેલના ડબ્બા, ગોળના રવા આવે, મારી બહેન કરિયાણું ખાતી હોય, કંટ્રોલનું. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી મસ્જિદો, ખૂબ બનાવ્યા દેરાસરો. ચલો હવે થોડા માણસ પણ બનાવીએ. મોક્ષનો આ રસ્તો આ છે સર. ચલો થોડા માણસ પણ બનાવીએ. હું હમણાં આવતો તો ભગવાન મને બગોદરા પાસે મળ્યા. ઊભા હતા, ક્યાંક જવું હશે. મેં તો શું છે, સાચું બોલા, તમને મળે પણ તમે ઓળખતા નહીં, તો ઓળખી જુગા ઓરિજિનલ છે. મને રોજ મળે ભગવાન. મને કે ક્યાં જાય? મેં તું ખંભાત. મને કે કેમ? મેં તું બધા દિવેલ પીધેલા બેઠા હશે. મેં તું ભગવાન એવું કહી દો ને કે બધા મજા કરતા થઈ જાય, આમ હસતા થઈ જાય, ખુશ ખુશાલ. ઊંઘમાં ફોટો હે. ભગવાને જે વાત કહી એ તમને કહી દઉં. શું કહ્યું ભગવાને? ગીતાનો શ્લોક છે, કુરાનની હદીસ છે, આયાત છે, જૂના કરારમાં લખ્યું છે. શું કહ્યું ભગવાને? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. પૈસો ને સેક્સ. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. એ જે ચાહે છે કરો તો તમે જે ચાહે થશે.
ધર્મ અને મોક્ષ માટે મથવાનું, આ બે મહેનત કરવાની, ભગવાન પર છોડી દેવાનું. જે થાય તે સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. જો હૈ સો હૈ. આપણા પ્લાન કરતાં એના પ્લાન મોટા હોય છે. જ્યારે નિષ્ફળતા મળે, તકલીફ પડે, ધંધામાં નુકસાન થાય, ટકા ના આવે, ત્યારે સમજવાનું ભગવાન કોઈ નવો રસ્તો બતાવે છે. અને આ પાવર આવી જાય ને તો ભયમુક્ત જીવન શરૂ થાય. અને જ્યારે ભયમુક્ત જીવન શરૂ થાય ને ત્યારે તમારી ઓરિજિનલ પ્રગતિ શરૂ થાય. મારામારી થાય ને ડરવાનું નહીં. સાલા તું 10 મારશે, એક તો હું મારીશ, આ ટેમ્પો રાખવાનો, પણ ભાગીશ નહીં. છેલ્લે ભગવાનની એક નિયમ જે મને ખાનગીમાં કીધો તો એ તમને બધાને કહી દઉં. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. નિયમ છે. મને અહીંયા બોલાવ્યો, આટલી મોટી સંખ્યામાં આપ સૌએ સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માની મારી વાત અહીંયા પૂરી કરી. થેન્ક યુ. બે દુઃખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે, પરંતુ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઈ જાય છે. આ ભયંકર સુખ છે એ વાતની સાબિતી પણ જીવનને માનવીને મોટામાં મોટી પ્રયોગશાળા છે. જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય છે, પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહામૂર્ખ હોય છે. દરરોજ ફક્ત 5 મિનિટનો સંકલ્પ બળ તેની સાધના વ્યક્તિનું જીવન બદલી શકે છે. પાપ અને શાપ વચ્ચેનો મોટો ભેદ, સાપ એક વખત મારે છે જ્યારે પાપ ભવો ભવ મારે છે. જીભને હાડકા હોતા નથી, પાપી જીભ હાડકા ભગાવે છે. સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે. હૃદયમાં આવતી પ્રેમની ભરતી સામે વ્યક્તિમાં રહેલ દોષોને ખેંચી જાય છે. દરેક વ્યક્તિ જ્યાં આપવાની વાત કરે છે તો રામાયણ સર્જાય છે, અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે. અનોખો દાખલો દુનિયાને દઈ જાય, અવિરચળ રહે છે તે વાત કહી જાય તે સમ્રાટ થાય છે, અને માનવ પ્રથમ સહનો થઈ જાય છે. બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે હળી મળીને સાથે રહેવાની કળા. તમે વ્યક્તિઓના હાથ ખરીદી શકો છો, હૃદય નહીં, તેનો ઉત્સાહ નહીં. જિંદગીની લડાઈ આપણે જાતે જ લડવી પડશે, કેમ કે દુનિયા ખાલી સલાહ જ આપશે, સહકાર તો પોતાના જ આપશે. પારકા સલાહ આપશે. જિંદગીના સારા દિવસોમાં ક્યારેય લોકોને ન ભૂલી જતા જે જિંદગીના સારા દિવસોમાં તમારી સાથે હોય, અને તે લોકો જે ખરાબ દિવસોમાં તમારી સાથે હતા. આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય અને ત્યારે જે તમારી સાથે ઊભા રહે તેનું નામ સાચો સંબંધ. જિંદગીને સાહેબ વાસળી જેવી બનાવો, ભલે એમાં છેદ ગમે તેટલા હોય. જન્મ જન્મના વેર અને તૂટેલા સંબંધો પણ સુધરી જાય છે. કાચ અને સંબંધ બંને ખૂબ જ નાજુક હોય છે, પણ બંનેમાં ફરક માત્ર એટલો જ છે કે કાચ ભૂલથી તૂટે છે, સંબંધ ખોટા અહમથી. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી સેટ થઈ ગયો હોય છે, આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે.